અલગ તાસીર છે આ દેશની કે જ્યાં શબ્દ વાવો અને સંહિતા નીકળે, જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે. એ આપણો દેશ છે, એ આપણો મલક છે, એ આપણી સંસ્કૃતિ છે. મેં એવું કીધું કે તમે બંને ભાઈ માંથી એક જણો તો ફોજમાં જાવે, દેશ માટે જાવે, દેશની રક્ષા કરવા જાવે જ તમે. ભલે ગમે તે અમે મમ્મી પપ્પા બે ઘરે રહીએ, પણ બે જણા ભગવાનની કૃપાથી લાગ્યા તો જાવે જ તમે, દેશનું રક્ષણ કરો. પહેલી વાર ગન જ્યારે હાથમાં આવી ત્યારે કેવું લાગ્યું હતું? પહેલી વાર ગન જોઈને ખાલી એમ લાગतेલું કે આ શું છે. इंसिडेंट्स ना हो इसलिए सीधे शूट किया गया. पहले उसको वार्न किया गया था, 2 नाके उसने तोड़े थे, वो नहीं रुका, तब जाके उसके चेस्ट में गोली मारी है. પપ્પાનો કોલ આવે ને એ સૂકો હોય, પણ મમ્મીનો કોલ આવે ને એ બહુ પ્રેમથી ભરેલો હોય, એટલે એને એ સહન નહીં થાય કે મારો દીકરો દુઃખી થાય. કારણ કે બાપ હતા એટલે કીધું ભાઈ ગમે તેમ દોડ, તો મેદાન તો પાસ કર્યું. એટલે બને મા બાપ, આપણે કહીએ કે મા બાપ એ દેવ છે. તમારા મા બાપે જે મહેનત કરી એમને ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી વંદે વંદે. મારા ને તમારા જીવનમાં અનેક પ્રસંગો આવે. લગ્નનો પ્રસંગ આવે, હોમ હવનનો આવે, કોઈના મકાનના વાસ્તુ પૂજનનો આવે, કોઈનો કોઈ સારો પ્રસંગ આવે. પણ આજનો પ્રસંગ આપણા બધા જ માટે ખૂબ નોખો અને ખૂબ જુદો છે. જીવનમાં અનેક પ્રસંગો આવે, પણ આજનો પ્રસંગ બહુ જુદો અને બહુ નોખો. એટલા માટે કે હું તમે બધા ગૌરવ અનુભવીએ, આમ આપણી બધાની છાતી ગાદ ગાદ ફૂલે એવો અનહદ આજનો આ પ્રસંગ છે. ત્યારે સૌ મા ભારતીને વરેલા વીર જવાનો આજે ઉપસ્થિત છે. ત્યારે એમના માનમાં એક સરસ મજાની આપણી રચના છે, એને તમને સંભળાવું. હેજી પીળા પિતાંબર જર કસી જામા ઓલ્યા, વાઘામાં નથી વીટળાવું. આજ પીળા પિતાંબર જર કસી જામા ઓલ્યા, વાઘામાં નથી વીટળાવું. એ બેટડે બાપના મોઢાનો ભાળ્યા એવા, બેટડે બાપના મોઢાનો ભાળ્યા એવા, કુમળા હાથે ખોડાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. એ જ ધડ ધીંગાણે જેના માથડા મહાણે એવા, ધડ રે ધીંગાણે જેના માથડા મહાણે એનો, પાળીઓ થઈને પૂંજાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. ધડ ધીંગાણે જેના માથા મહાણે એનો, પાળીઓ થઈને પૂજાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. અદ્ભુત લોક સાહિત્યમાં લોકપ્રિય થયેલું એવું શૌર્ય ગીત છે. અને આજે તમે બધા શૌર્ય ગાથાને વાગોળતા વાગોળતા આજના કાર્યક્રમને આપણે માણવાના છીએ. ત્યારે જોરદાર એક વાર ભારત માતાના જય ઘોષનો આપણે બધા જય ઘોષનો નાદ કરીએ. તો બધા તૈયાર છો? પાછા ઢીલા પડી ગયા લો. અલ્યા ભાઈ તૈયાર? અલ્યા પીળું શર્ટ પહેરવે કાકા, આપણે તૈયાર ને? વાહ ભાઈ વાહ. આ બાજુ બધા તૈયાર? આજે તમારો જય ઘોષનો નાદ આ માયક કંથાઈ પણ દોઢો થવો જોઈએ. ભારત માતા કી વંદે વંદે. તાળી પાડો તો મારા રામની રે, બીજ તાળી ના હોય જો, તાળી પાડો તો રાધા શ્યામની રે, બીજ તાળી ના હોય જો. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણા કાલોલ વિધાનસભાના લોકપ્રિય અને લોક લાડીલા ધારાસભ્ય માન્ય ફતેહસિંહજી ચૌહાણ સાહેબને આપણે આવકારીશું, એમનું સ્વાગત કરીશું. આપણા કાલોલના લોકપ્રિય અને લોક લાડીલા આપણા ધારાસભ્ય શ્રી ફતેહસિંહજી ચૌહાણ સાહેબની હાજરીમાં
આપણે બધાય મળ્યા છીએ ત્યારે આવો હું નીરવભાઈને વિનંતી કરું કે સાહેબ સાથે સીધો સંવાદ કરે. સૌથી પહેલાં તો સૌને વિજય દિવસની શુભકામનાઓ. અને વિજય દિવસના નિમિત્તે આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી ફતેહસિંહજી બાપુએ જ્યારે આવો વિચાર વ્યક્ત કર્યો તો અમને બહુ રાજી થયા અમે કે ચલો આજે અગ્નિવીરો સાથે સંવાદ કરવાનો મોકો મળશે, અગ્નિવીરોની વાતો જાણવા મળશે. તો અમારા વિચારમાં એવું જ આવ્યું હતું કે આજે જેટલા પણ અગ્નિવીરો છે એ લોકોની વાત ખાલી ને ખાલી આ હોલ પૂરતી સીમિત ના રહેતા આખા ગુજરાતમાં અને આખા ભારતમાં એક પ્રેરણા સ્ત્રોત રૂપે લોકો પાસે પહોંચે અને એના માધ્યમથી તમારા લોકોના શબ્દોના માધ્યમથી તમારા અનુભવના માધ્યમથી અનેક લોકો નવા અગ્નિવીર યોજનામાં જોડાય અને દેશની રક્ષા માટે આગળ પોતાનું યોગદાન કરે. તો હું સાહેબને વિનંતી કરીશ કે આપ અગ્નિવીરોને સંબોધિત કરે. સાહેબ આપ. ભારત માતા કી જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. તમને સંબોધવાના હોય ત્યારે આપણી જનેતા છે ને યાદ કરવી પડે. એક તો ભારત માતાને યાદ કરીએ અને જેણે તમને જન્મ આપીને અગ્નિવીરમાં 9 મહિના તમે ટ્રેનિંગ કરીને આવ્યા છો. તો જનની જણે તો 3 જણા ભક્ત દાતા કાશૂર નિકાર રેજો માવા જણી અરે તું મત ગુમાવેનો. આજે મારા વાલા સૈનિક, આ દેશના લોકપ્રિય નેતા, વડનગરનું રત્ન, આજે આપણે ઋષિતુલ્ય વડાપ્રધાન તરીકે દેવાયત પંડિતે આ ભવિષ્યવાણી ભાખેલી 1000 વર્ષ પહેલાં ઉત્તર દિશાથી સાહેબો આવશે અને જેના પછી જે બનાવ બન્યા ને એ લગભગ એના શબ્દો હાથે છે. ત્યારે પાકિસ્તાન જેવા દેશમાંથી કાયમ આપણા દેશમાં જે ઉગ્રવાદ, આતંકવાદ અનેક રૂપ ધારણ કરીને નિર્દોષ લોકોની હત્યા થાય ત્યારે યુરી જેવામાં જ્યારે હુમલો થયો એના પછી આ દેશના વડાપ્રધાન શ્રીને એટલું બધું દુઃખ થયું કે મારી નિર્દોષ જનતા આવા પાપીઓ ફાવે ત્યારે હુમલો કરીને જીવ લઈ જાય. તો એમણે આ અગ્નિવીર યોજના શરૂ કરી. મિત્રો, આ અગ્નિવીર યોજના આપણા લાડીલા વડાપ્રધાન શ્રી અને અમિતભાઈ શાહ સાહેબ, આ બંને નેતાઓએ આપણે આ દેશને ઊંઘમાં રાખવો નથી. એના કારણે કે જેમ અન્ય દેશોમાં અનામત દળ ઘરમાં રહે, ક્યારે ઘરમાં આપણો અગ્નિવીર જે યુવાન છે, હમણાં તો અવધિ વધારી 4 વર્ષને બદલે 7 વર્ષ છે. 7 વર્ષ નોકરી કર્યા પછી કાલે રાત્રે દેશમાં કોઈ પણ કટોકટી આવે, હર ઘરમાંથી અગ્નિવીર પોતાનું હથિયાર લઈને દેશના સીમાડા માટે નીકળી પડે. એના માટે આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે આ યોજના દાખલ કરી. ત્યારે કેટલાક લોકોએ હસી ઉડાડી, કેટલાક લોકોએ યુવાનોનું મનોબળ તોડ્યું, કેટલાક લોકોએ એને પોલિટિકલ દિશામાં લઈ ગયા. આ દેશના વડાપ્રધાન શ્રીએ આ વાતને રાષ્ટ્રવાદ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો. ત્યારે કેટલાક લોકોએ રાજનીતિ કરી કે આ તો યુવાનોનું ભવિષ્ય વાંધળું છે, ફલાણું છે. સાહેબ, એનાથી આપણે આનંદની વાત કરીએ. આ અગ્નિવીરો 7 વર્ષ પછી પણ જ્યારે બેસે ત્યારે સારી જગ્યા ઉપર આ યુવાનોને, આ દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ ને અમિત શાહ સાહેબ આ જ યુવાનોને કામ આપવાના છે. આજે આપણે કેમ ભારતની અંદર સુરક્ષિત છીએ? તો એનું કારણ છે કે બધા વિભાગો કરતા અહીંયા અમારો બેઠેલો નવયુવાન સૈનિક, સરહદનો સૈનિક, તાપ, તડકો, ટાઢ, વરસાદ, 24 કલાક માછલી કદાચ આરામ કરી લે પણ અમારો નવયુવાન આંખ નહીં મૂકે. એ સ્થિતિમાં એક કામ કરનારો આ નવયુવાન છે. ત્યારે મને પણ મગજમાં એક વિચાર આવ્યો કે આપણે વિજય દિવસ મનાવીએ, ફટાકડા ફોડીએ, આપણે ઘરે બેસી સારું જમવાનું બનાવી દઈએ, પતી ગયું. ના, આપણે આ નવયુવાની જનેતાને પૂછવું છે કે માં, તમે દીકરો જ્યારે મોકલ્યો, તમારો દીકરો ઘરમાંથી ગયો ત્યારે તમને કેવા ભાસ થયા?
ટ્રેનિંગમાં 9 મહિના પછી આવ્યા સાહેબ. અનેક ગામમાં, એ આપણા તાલુકામાં જ છે, કાલોલ ને ઘોગંબામાં જ છે આ વરઘોડા, બીજી કોઈ જગ્યાએ છે નહીં. હજારોની સંખ્યામાં લોકોએ અમને ટ્રેનિંગ કરીને આવ્યા પછી વધાવવા નીકળ્યા બેન્ડ વાજા હાથે. તો એનું કારણ એક છે, આ વધામણા આપણે કરીએ છીએ, કાલે નોકરી પર જવાના છે અને સરહદના સીમાડા પર દુશ્મનની ગોળી આવતી છે, ત્યારે મને વિશ્વાસ છે કે આ યુવાનને કદાચ કોઈ ઘા થાય ને તો છાતીમાં થાય, પીઠમાં નહીં. આ આપણા હિન્દુસ્તાનનો ઇતિહાસ છે મિત્રો. પાકિસ્તાનનો એક અન્ય દેશ હોય, આજે આપણે નિરાંતથી જે દમ લઈએ છીએ શ્વાસ, તો એક માત્ર સૈનિકોના ભરોસે. સમાજ કોઈ પણ હોય, સૈનિકમાં સમાજ કોઈ પણ હોય, પણ એના પરિવારને. હમણાં જે ગઈસાલ 2-4 બનાવ બન્યા અને એમાં એક જનેતા બોલી હતી કે બા તમને એટલું બધું દુઃખ થયું, તમારો દીકરો શહીદ થયો, ત્યારે માં એવું બોલી હતી, મને કોઈ દુઃખ નહીં, મારો દીકરો તો જીવતો છે. બોલો કેટલી હિંમત કે દેશના રક્ષણ માટે મારો દીકરો જ્યારે શહીદ થયો છે તો હું એને અમર માનું છું, મરેલો નથી માનતો. આ એક જ વિષય કે નવયુવાન મનોબળ મજબૂત થાય, અને એટલા માટે આપણે આ નવયુવાનોને સન્માન કરવું જોઈએ. સન્માન કરવા જેવી જો ઉત્તમ ચીજ હોય તો એ સરહદનો સૈનિક, લશ્કરનો સૈનિક, એ 24 કલાક આપણા રક્ષણ માટે, એ વેળાએ અન્ન નથી મળતા છતાં પણ નોકરીમાં સહેજ પણ ચૂક નહીં આવવા દે અને દેશના સીમાડાને હાચવતા હોય, ત્યારે હું આજે ગર્વ અનુભવું કે મને પણ એમ ઈચ્છા થઈ કે ચાલો મળીએ આપણે આ નરબંકાને, એમના મા બાપને મળીએ કે એમના દિલમાં કેવી વ્યથા છે, એમના દિલમાં શું છે એ પણ આપણે જાણીએ. એટલે આ એક અવસર મને સોંપ્યો. ત્યારે હું પણ એક ધારાસભ્ય છું, ક્ષત્રિય સમાજમાંથી આવું છું. મને ઇતિહાસ દેશના બહુ મોઢે છે. હૈદર અલી હોય, મોહમ્મદ ગઝની હોય, મોહમ્મદ ઘોરી હોય, આ બધા જ લોકોએ આ દેશ પર જ્યારે ચડાઈ કરી, અંગ્રેજો સહિત હુણો શકો, આ દેશની તમામ ચીજ વસ્તુનો નાશ થયો, પણ એક વસ્તુનો નાશ નહીં થયો, સાંસ્કૃતિક તાકાત. અને ફરી આપણી સાંસ્કૃતિક તાકાત આજે બેઠી થઈ છે. અને એવા લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ આજ વેજલપુરમાં અમે રામ શિલાન્યાસ કરવા માટે આવેલા, ત્યારે કેટલાક કોંગ્રેસી નેતાઓએ પથ્થરમારો કર્યો હતો, હજી મને યાદ છે. પણ આ દેશના વડાપ્રધાનશ્રીએ પોતાના વચનમાં મક્કમરી પાર્ટીના એજન્ડા પ્રમાણે અયોધ્યામાં ભવ્ય મંદિર બની ગયું. એ વખતે હસી ઉડાવતા હતા, રામલલા હમ આયેગા, મંદિર કબ બનાએંગે, આવું મશ્કરી કરતા હતા. હવે આપણે એક ઐતિહાસિક ઘટના પણ બની. ગયા કુંભની અંદર આપણા 4 જુગની વાણી બોલે, એમાં 33 કરોડ બોલ્યા, પણ આ વખતે 88 કરોડ લોકોએ કુંભના દર્શન કર્યા. આ પહેલા હિન્દુ અને સનાતન ધર્મનો એક સંજોગ, શક્તિ કો સંજોગ કો કે એકતા કો, આ પહેલા કુંભની અંદર આવું ભવ્ય લોક મેળો થયો હોય તો એ છે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના પ્રયાસના કારણે. કારણ ભૂતકાળની અંદર ભારતીય સંસ્કૃતિને, સનાતન ધર્મને, આ ભારત વર્ષના સાધુ સંતને કોઈ જગ્યાએ સ્થાન નહોતું. લોકશાહીમાં માત્ર મસ્જિદો બની રહી હતી. યુપી, બિહાર જેવામાં હજારો મસ્જિદો બની લોકશાહી તંત્રમાં. દુઃખ એનું છે, રામ મંદિર જેવા મંદિરોમાં એક ઈંટ પણ એ વખતના રાજકીય લોકોએ એક ઈંટ પણ નહોતી મૂકી. કારણ હિન્દુઓ જાગી જાય, આ દેશના હિન્દુઓ જાગે તો કાલે આ દેશની કાયા પલટ થાય ને આજે થઈ રહ્યું છે. અને એના માટે આપણે ગર્વ અનુભવીએ. તો મારા વાલા જે સુરવીર સૈનિકો જે ટ્રેનિંગ લઈને હવે જ્યારે સરહદના સીમાડા હચવા માટે જ્યારે નીકળવાના છે, બધાને હું શુભેચ્છા પાઠવું. આપ પહોંચો સીમાડા ઉપર, તમારી કોઈ પણ જરૂરિયાત હશે, અમે પણ તન મન ધનથી
અમે તમારી જોડે જ છીએ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર ધારાસભ્ય શ્રી આપણી સાથે બહુ સારી વાત કરી અને બહુ સચોટ માર્ગદર્શન પણ આપ્યું. હવે જે મૂળ કાર્યક્રમ છે સંવાદનો, તો અમે પ્રયત્ન કરીએ કે સંવાદ શરૂ થાય. યસ, આપનું નામ? હલો, મારું નામ પરમાર ભરત દશરથ, હાલ ખંડોળી ગામ, ગોવા ટ્રેનિંગ સેન્ટર સિગ્નલમાં મેં ટ્રેનિંગ કરી. બેઝિક ટ્રેનિંગ 10 વીકની, 3 MTR, એડવાન્સ ટ્રેનિંગ 5 TTR. મારો ટ્રેડ ડ્રાઈવર તો ડ્રાઇવિંગ જ્યારે પહેલી વાર મેં ગાડી ચલાવવા બેઠ્યો ત્યારે મને એવો અનુભવ થતો કે મેં ગાડી શીખી નહીં શકું. લેકિન જ્યારે ગાડી ચલાવવાની શરૂઆત કરી, ધીરે ધીરે પનિશમેન્ટ કાઢી, ડ્યુટી માટે ગયો, ત્યારે ધીરે ધીરે કરતાં ડ્રાઇવિંગ શીખવા શરૂ કર્યું. અચ્છા, તમે સૌથી પહેલાં અગ્નિવીર યોજનામાં જોડાવાનો વિચાર ક્યાંથી આવ્યો? જ્યારે અગ્નિવીર યોજનામાં જે રીતે હું નોકરી કરતો હતો ત્યારે મને લાગ્યું કે અગ્નિવીરમાં ભણવામાં હું થોડો વીક હતો, તો મેં વિચાર્યું કે અગ્નિવીર યોજનામાં જોડાઈશ અને તેમાં સરળ રીતે મને નોકરી મળી શકશે. તો એની તૈયારી તમે કરી હતી? હા, તૈયારી કરવા માટે મેં ઓનલાઈન ક્લાસ ચાલુ કર્યા હતા. ઓનલાઈન ક્લાસ ચાલુ કર્યા હતા, સાથે સાથે જોબ પણ કરતો હતો કાલોલમાં, શેમાં જોબ? GIDCમાં કંપનીમાં. 8 કલાકના 476 રૂપિયા પગાર આપતા હતા એક દિવસનો. અને સાથે સાથે તૈયારી કરતો હતો અને ફિઝિકલની તૈયારી કરવા માટે પરિશ્રમ ફિઝિકલ એકેડમીમાં જોઈન કરી હતી મેં. ત્યાં ફિઝિકલની એકેડમીમાં તૈયારી કરતો હતો. અચ્છા, તમને સૌથી પહેલા જ્યારે ડ્રાઇવિંગ તરીકેની જવાબદારી આપી શીખવાની, એના પહેલા ક્યારે ગાડી પર બેઠા હતા? ના, નહીં. 2 વ્હીલ ચલાવી હતી, 4 વ્હીલ 6 વ્હીલ 4 વ્હીલર નથી ચલાવી? નહીં સર, ડર બહુ લાગતા હતા સર. અચ્છા, બીક લાગતી હતી? હા. કઈ ગાડી પહેલા ચલાવી હતી, મતલબ ટ્રેનિંગમાં? ટ્રેનિંગમાં ડાયટન કરીને ગાડી હતી સર. અચ્છા. ત્યારે ગાડી પર પહેલી વાર બેઠ્યો ત્યારે બીક લાગતી હતી કે કંઈ અકસ્માત થઈ જશે એ રીતે. પછી ધીરે ધીરે ચલાયા, શીખી ગયા. હવે કમ્પ્લીટ આવડી ગઈ? હા સર. અચ્છા, આ ટ્રેનિંગ સમયમાં તમે એના સિવાય બીજી કઈ કઈ સ્કિલ શીખ્યા? કઈ બીજી આવડત તમે, જેમ કે ડ્રાઇવિંગનું તમે સરસ શીખ્યા, જેના લીધે ક્યાંય બી સેનાને તમારા ડ્રાઇવિંગ સ્કિલની જરૂર પડે તો એનો તમે લાભ આપી શકો. પણ એ સિવાય એવી કઈ વસ્તુ શીખ્યા કે જે ક્યારે તમે વિચાર્યું નહોતું? જુદા જુદા રાજ્યના મિત્રો મળ્યા, એમની સાથે સંવાદ કર્યો. કોઈ દિવસ આપણે બીજા રાજ્યના મિત્રોને મળ્યા ના હતા, જુદી જુદી ભાષા શીખવા માટે મળી. એમની કઈ રીતે વેશ હોય એ બધી માહિતી. તમારી સૌથી પહેલા પોસ્ટિંગ અથવા ટ્રેનિંગ કઈ જગ્યા પર થઈ? ગોવાની અંદર થઈ. 3 MTR ગોવા. સોરી? 3 MTR. 3 MTR ગોવા. કેવું લાગ્યું ગોવા? સારું. મજા આવે? મજા આવે. અચ્છા, મને એ સમજવું છે કે જ્યારે ગોવામાં તમે ટ્રેનિંગ લેવાની શરૂઆત કરી, તમારો પહેલો દિવસ એ કેવો હતો? પહેલો દિવસ એવું લાગતું હતું, ઘર છોડીને ગયો ત્યારે એવું લાગતું હતું કયા આવીને ફસાઈ ગયો. અચ્છા. પછી 2-4 દિવસ થયા પછી લાગતું હતું કે ટ્રેનિંગ નહીં કરી શકું, ઘરે જતો રહ્યો એવું વિચાર આવતો હતો. પછી વિચાર્યું કે થોડી કન્ડિશનની લીધે વિચાર્યું કે ઘરે જતો રહીશ તો પરિવાર લોકો, ગામના લોકો શું બોલશે કે છોકરો ટ્રેનિંગ ના કરી પાયો, ટ્રેનિંગ છોડી નસાયો. એ માટે ફરી મેં મનોબળ બળાવ્યું અને ટ્રેનિંગ કરી, ધ્યાન આપ્યું ટ્રેનિંગમાં. એકવાર જોરદાર તાળી થઈ જાય સાહેબ માટે. દેખો સાહેબ, એક વિચારવા જેવી વાત છે, મનોબળ સૌથી મહત્વનું છે. એટલે મનોબળ માટે આપ કઈ? ઘણા લોકો છે ને જીતીબાજી હારી જાય. કેવી રીતે? કોઈ મારે નહીં, એની પેલો નેચો પડી જાય. આવા લોકો હોય ને તો ભરતભાઈને અનુભવ થઈ ગયો. ટ્રેનિંગ ગાડી તો ચલાવી નહોતી, પણ મનોબળ નક્કી કર્યું કે ટ્રેનિંગ લેવા માટે લશ્કરમાં એક જ પ્રકારની ખાલી બંદૂકો જ ચલાવવાની. એ બધા ઘણા પ્રકાર આવતા હોય છે. ડ્રાઇવિંગ કરવું પડે, બીજો વિભાગ હોય. એ વખતે તમને ડ્રાઇવિંગ જ્યારે શીખ્યા નહોતા પણ શીખી ગયા પૂરેપૂરા. હવે કેવું લાગે? હવે સારો અનુભવ થાય. પણ કટોકટીમાં ગાડી ચલાવવાની થાય તો ચલાવી શકું, પણ ભયભીત બની શકો નહીં થવો? નહીં. હા, તો એ મનોબળ મજબૂત કરવું પડે. જી સર. ધન્યવાદ. થેન્ક યુ સર. આભાર સર. શું નામ આપનું? મારું નામ સોલંકી યુવરાજસિંહ પ્રવીણસિંહ. યુવરાજભાઈ,
ક્યાંથી કયું ગામ? ગામ રાજપુર, તાલુકો કાલોલ. મારી ટ્રેનિંગ ઓડિશા ભરતપુરમાં થઈ હતી. મારી ટ્રેનિંગ. મારો ટ્રેડ ગનર છે. તમારો ટ્રેડ શું? ગનર છે. ગડર. ગનર 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 શું હોય એમાં? गनर में हमारी गन बे गन थी, एक जू गन और एक L70 गन. वो अभी सिंदूर अटैक हुआ था ना, ऑपरेशन सिंदूर, હા एमा सिंदूर तोप જી सिंदूर में अभी ऑपरेशन हुआ था उसका गनर. वो पाकिस्तान के एयरक्राफ्ट गिराने में अभी हाँ। सक्षम हुआ था. વાહ वो हमारे रेजिमेंट का एडी का नाम रोशन हुआ है. वो हमारे एडी वो आकाश तीर सिकला वाह। वो ऐसी मिसाइल और लॉन्चर करती है. હમ તો તમને ગન ચલાવતા શીખવાડવામાં આવ્યું? हाँ, मैंने गन सीखवा. પહેલી વાર ગન જ્યારે હાથમાં આવી ત્યારે કેવું લાગ્યું હતું? पहली बार गन लगी, घबरामन जैसा थोड़ा हो रहा था. કેવું એટલે કેવું ગભરામણ એટલે? ગભરામણ એટલે પહેલી વાર ગન જોઈને જ ખાલી એમ લાગતેલું કે આ શું છે. ખાલી બહારથી એનો ખાલી અવાજ જોઈને એ થયેલું કે આ શું વસ્તુ છે. હા હવે હવે તો અંદર બેસીને કઈ કઈ ગન તમને ફાવે? કોઈ બી ગન ફાવે? L70 L70 એનું વેટ 4000 કેજી વેટ છે એનું. 4000 કેજી L70. એની બેરલ 163 કેજી, એસેમ્બલી 167 કેજી. વાહ. અચ્છા, જ્યારે તમે પહેલી વાર ટ્રેનિંગમાં જોડાયા, તમે કઈ જગ્યાએ ટ્રેનિંગ લીધી? ઓડિશા બરહમપુર. ઓડિશા. તો ઓડિશામાં પહેલો દિવસ તમારો કેવો હતો? ઓડિશામાં પહેલો દિવસ તો હતો અલગ જ લાગતેલું. પેલા કઈ તો પણ એમ ડર લાગતો હતો? ડર તો થોડો લાગતો હતો કે કયા આઈને ફસાઈ ગયા. તમારી સાથે કોઈ ગુજરાતીઓ હતા આપણા મિત્રો? ગુજરાતી તો હતા 21 જણ હતા. એમાંથી 15 ડ્રાઈવરમાં ગયેલા હતા, 9 ગનરમાં ગયા હતા. હમ. તો તમારું સપનું હતું ક્યારે ગનર બનવાનું પહેલેથી? મારું સપનું હતું ડ્રાઈવર બનવાનું, પણ હું ગનર બની ગયો. તો સારું થયું કે? સારું થયું ને. હા. અચ્છા, તો ગનર બન્યા પછી હવે તમારું સપનું શું? ગનર તરીકે કોને શૂટ કરવા છે? ગનર ઓર પાકિસ્તાનમાં આવેલા એરક્રાફ્ટ. વાહ, જોરદાર તાળી થઈ જાય એમના માટે. અને ખાસ કરીને જ્યારે પરિવારથી દૂર થયા અને સમાજની અંદર તમારું જે કદ વધ્યું, તમે જ્યારે ગનર તરીકે અત્યારે છો, તો કેવું ફીલ થાય છે? પરિવાર गनर पहचान ही अलग है. गनर વાહ. गनर अलग चीज है. गनर હમ जो कुछ नहीं करता वो गनर कर सकता है. વાહ, થેન્ક યુ સો મચ. સાહેબ, આપને કઈ કેવું? યુવરાજસિંહ નામ બરોબર છે. તમે ડ્રાઈવર બનવાની જે ગેલસા હતી ને, પણ હવે હથિયારથી તમને ટ્રેનિંગ થઈ ગયા, હવે તમને હિંમત આવી ગઈ. जी साहब. પણ હવે ઘર યાદ આવશે. 9 મહિના તો કેવું લાગ્યું? अजीब लगे साहब. કારણ કે આવા વિચારો મહારાણા પ્રતાપને પણ આવેલા કે જ્યારે એમના છોકરાના હાથમાંથી જંગલી બિલાડો રોટલો લઈને ભાગી ગયો ને તે દાડે મહારાણા પ્રતાપને આવો નબળો વિચાર આવેલો કે ચાલો અકબરને શરણે જતા રહીએ. પણ મિત્રો, કઠિન સમય આવે તો આપણું ઘડતર થતું હોય છે, અને આપણી પાસે સારો સમય હોય તો એ વિચારવાનો સમય. તમને ત્યાં ગયા પછી હવે પાછા તમે અહીંથી જવાના છો ત્યારે દુઃખ જેવું લાગે? नहीं साहब. મારું નામ રાઠવા સરતાનભાઈ નાનસિંહભાઈ છે. હું ગામ ગોરાડા પાણીથી આવું છું. સરતાનભાઈ, પહેલી વખત જ્યારે અગ્નિવીર યોજનાની તમને માહિતી મળી કે મારે આ યોજનામાં જોડાવું છે, તો એની પ્રોસેસ કેવી રીતે કરી હતી તમે? પહેલાં તો અમને ખબર નથી, પણ યુટ્યુબ પર અમે દેખતા હતા કે અગ્નિવીર. ઓનલાઈન માધ્યમથી તમે? હા, ઓનલાઈન માધ્યમથી. હમ. કે તો ઓનલાઈનમાં તો જો પોઝિટિવ વસ્તુ બી બહુ આવે છે, નેગેટિવ પણ આવે છે, તો તમે એમાં કયા કયા માધ્યમોથી પોઝિટિવ વસ્તુઓને ધ્યાનમાં લઈને આ પ્રોસેસ કરી? સમાચારના માધ્યમથી કે કોઈ હા, ટ્રેનિંગ સમાચારના સેન્ટર? માધ્યમથી પ્રોસેસ કરી. કારણ કે તમે જ્યારે અગ્નિવીર યોજનામાં જોડાવાના છો ત્યારે તો માર્કેટમાં, સમાજમાં ઘણા બધી વાતો, વિરોધ પક્ષના લોકો ઘણી બધી અફવા ઉડાવતા હતા હા. અગ્નિવીર યોજના માટે, જેને કોઈ ખબર નથી, જે એક કહેવાય કે ગેર સમજ ઊભી કરતા હતા લોકોને. હા. તો એવા સમયે તમે જ્યારે ઓનલાઈનના માધ્યમથી આ નિર્ણય લીધો, એ બહુ મહત્વપૂર્ણ છે. કારણ કે ઓનલાઈનના માધ્યમથી તમે નિર્ણય લીધો. ઓનલાઈનમાં બહુ બધું નેગેટિવ ચાલતું હતું, બહુ બધું પોઝિટિવ ચાલતું હતું. હા. તો એવી કયું સપનું હતું જેના લીધે તમે
અગ્નિવીરમાં જોડાવાનો નિર્ણય? એમાં ઘરની બહુ પરિસ્થિતિ એવી હતી કે મેં આર્મીમાં જાઉં એવું સપનું હતું પહેલેથી મારે, અચ્છા. પણ મારે તો ફોર્મ નહોતું ભરાતું પહેલેથી. હમ. 2022થી અગ્નિવીર યોજના આવી, એમાં લાસ્ટમાં મારે 21મે વર્ષે ફોર્મ ભરાયું. વાહ. પછી લાસ્ટમાં મારે સિલેક્શન થઈ ગયું. અગ્નિવીર યોજનાના લીધે આર્થિક સ્થિતિમાં કેટલો સુધાર આવ્યો? ઘણો બધો આવ્યો. અચ્છા, એવી કઈ વસ્તુ ત્યાં શીખવા મળી કે જે ક્યારેય કદાચ જીવનમાં શીખવા ના મળતી? રાઇફલ, ઇન્સસ રાઇફલ, LMG. રાઇફલ ચલાવો છો? હા, નેગેવ LMG. કઈ જગ્યા પર તમારે ટ્રેનિંગ થઈ? કર્ણાટક, બેલગાંવ, મરાઠા ઇન્ફેન્ટ્રી. સોરી? મરાઠા ઇન્ફેન્ટ્રી, અચ્છા. છત્રપતિ શિવાજી મહારાજ. એ બટાલિયન કહેવાય? હા, રેજિમેન્ટ. રેજિમેન્ટ. હા. યસ. તો કોઈ વખત એવું થયું કે છોડીને જતા રહીએ, નહીં મજા આવતી એમ? એવું થયું હતું પહેલું. ક્યારે? જ્યારે ગયા ને ત્યારે ફાવતું નહોતું ત્યાં આવી. અહીં જ પડું એમ કહેતો છે. 2-3 છોકરા તો ભાગી ગયા હતા અમારે. અચ્છા. હા. તમારી જોડે હોય એવા? હા, જોડ્યા હતા એ. રાત્રે નીકળ્યા હતા ખાવાની ટાઈમમાં, હમ. ભાગીને કોટ ગોદીને ભાગીને નાહી ગયા હતા. કોલ્હાપુર તમને- આવીને પકડ્યા હતા અમને સાહેબે. ચલો પકડી લાવ્યા. હા, ફરી પકડી લાવ્યા હતા. તમને એવું ના થયું કે ભાગી જવું એમ? એવું થતું હતું પણ કઈ ભાગવાનું, એ બહુ દૂર અમારે. તો ઘરની આર્થિક પરિસ્થિતિ કદાચ તમને વધારે પ્રેરિત કરતી હતી કે આપણે આવું દૂર ન જવું જોઈએ? હા, હાલ સમાજની જે દ્રષ્ટિકોણ છે તમારા માટે, તમારા પરિવાર માટે, એ કેવું લાગે? બહુ સરસ લાગ્યું. અચ્છા, વર્ધીમાં કેવું ફીલ થાય અંદર? થાય ફિલિંગ જ સારું થાય? સારું. તમે માની લો આર્મીમાં ન હોત કોઈ કારણથી અને કદાચ આ સેનામાં સેવા કરવાનો અવસર ના મળતો તો તમે શું કરતા? કડિયા કામ કરતો. કડિયા કામ કરતા. તો એકવાર જોરદાર તાળી થઈ જાય એમના સાહસને, એમની હિંમતને. અને સાહેબ, આપણા વિસ્તારના ઘણા બધા લોકો કડિયા કામ, સેન્ટિંગના કામ અને ખાસ કરીને મજૂરી વર્ગ સાથે તો આખા ગુજરાતમાં પોતાની સેવા આપતા હોય છે. તો આપણા વિસ્તારના એક યુવાને સેનાને પસંદ કરી, એ વિષય પર આપ કોઈ માર્ગદર્શન આપો તો? એ મારા ગામથી 4-5 કિલોમીટર થાય, વરાડા ગામ. અને આનંદ એટલા માટે છે કે વર્ષો પહેલા રાજા મહારાજા જોડે પણ આદિવાસી સમાજ સૈનિક તરીકે, માઇક તમારી પણ રાખ ભાઈ, સત્તાનભાઈ, એ આદિવાસી સમાજ રજવાડા વખતે પણ યુદ્ધમાં સૈનિક તરીકે કામ કરતા. આ ભાઈને, સત્તાનભાઈને એવું સમય આર્થિક કટોકટી હતી, એમ બોલ્યા ને કે મારી આર્થિક સ્થિતિ સારી નહીં, પણ એ સપનું હતું કે લશ્કરમાં જોઈએ. તો એ બહુ ઉત્તમ વિચાર. સત્તાનભાઈ, મારે એક વાત પૂછવી છે કે ટ્રેનિંગમાં ગયા તો ખાવા માટે તકલીફ પડતી? ના, ખાવા માટે બધું કમ્પ્લીટ હતું. કસરત માટે? કસરત માટે બધું ફિટ. કેટલા વાગે ઉઠવાનું? 3 વાગે. અને ત્યાં રહ્યા પછી કેવું લાગે કે હવે આ ટ્રેનિંગ પૂરી થઈ ગઈ અને હવે જયારે નોકરી પર જવાનું છે ત્યારે મનોબળ મજબૂત થઈ ગયું? હા, મજબૂત થઈ અને ગયું. કદાચ કોઈ હગુવાલું એમ કે કોક દાડ ગોળી વાગી જાય એટલે નહીં જવાનું એમ કે તો તે બી જવાનું, એવું નહીં. જવાનું ને? હા. ધન્યવાદ. જય હિન્દ, જય માતાજી. મારું નામ ચૌહાણ જયપાલસિંહ કંચનભાઈ, ગામ દાઉદરા, તાલુકો ગોગંબા. પહેલી વખત અગ્નિવીરમાં જોડાવાનું સપનું કેવી રીતે તમે વિચાર્યું? અગ્નિવીર તો પછી આવ્યું. પહેલાં 2019માં એક ભરતી હતી પરમનન્ટની, એમાં મેં ફોર્મ ભરેલું. ગોધરા ત્યારે ભરતી હતી, ત્યારે ભરતી કેન્સલ થયેલી ગોધરાની. ત્યારબાદ અગ્નિવીર 2021થી લાગુ થયું. 2021માં ત્યારે અમે ફોર્મ ભરેલું, ત્યારે ફિઝિકલમાં અમે નીકળી ગયેલા. પછી 2023માં પાછું ફોર્મ ભર્યું, ત્યાં ફાઇનલ મેરિટમાં નીકળી ગયો. પછી 2025માં ફોર્મ ભર્યું, ત્યારે બધું ફાઇનલ થઈ ગયું અને ફાઇનલમાં આવી ગયું નામ. વાહ વાહ, સરસ. 19થી 23માં કદાચ તમારું 22-23માં ભરતી થઈ હશે? હા, 2025માં. 2025માં. ઓકે. તો આટલા સમયમાં તમે શું કરતા હતા? હું ભણવાનું ચાલુ હતું મારું, BSc કમ્પ્લીટ કરી દીધું મેં. વાહ. એક બાજુ ભણવાનું ચાલુ ને એક બાજુ તૈયારી કરતેલો. તમારું પોસ્ટિંગ ક્યાં થયું હતું અથવા ટ્રેનિંગ ક્યાં થઈ? મારું ટ્રેનિંગ સેન્ટર તેલંગાણા સિકંદરાબાદ, AOC સેન્ટર. તેલંગાનામાં જ્યારે તમે ગયા ત્યારે ભાષાને લઈને તમને કોઈ તકલીફ પડતી હતી? ભાષાને લઈને તો કોઈ ત્યાં તકલીફ નથી, કેમ કે ત્યાં ગુજરાતીઓ પણ હતા અને હિન્દી બોલી ભાષાવાળા વધારે હતા. તે સેન્ટરમાં તો હિન્દી બોલી વધારે ચાલતી, એટલે કોઈ તકલીફ તો હતી જ નહીં ત્યાં. તમને હિન્દી પરફેક્ટ આવડતું? હિન્દી તો પરફેક્ટ, આપણા ગુજરાતી તો આવડત, પણ બીજા જે હતા એમને થોડી ઘણી તકલીફ પડેલી. અચ્છા, આપણે ત્યાં જે હિન્દી બોલીએ એ પેલું બાવા હિન્દી બોલીએ, મુજે આવડતા હે ને ફાવતા હે. તો થોડું આપણું ગુજરાતી થોડું મિક્સ થઈ જાય ત્યાં, પણ બધું ધીમે ધીમે શીખી ગયા. અમને 1 અઠવાડિયું જેવું તકલીફ પડી થોડી.
પછી શીખી ગયા. પછી સબ ફાવતા હે. પછી એવું બધું ચાલુ થઈ ગયું ધીમે ધીમે. અચ્છા, જમવાનું ને બધું કેવું લાગે? જમવાનું તો કમ્પ્લીટ જ હતું. જમવાનું તો સવારમાં નાસ્તો હોય, પછી 10 વાગે નાસ્તો બીજો હોય, 12 વાગે જમવાનું હોય, 2 વાગે ટી બ્રેક હોય, સાંજે 5 વાગે ટી બ્રેક હોય, સાંજે 7 વાગે જમવાનું હોય, પછી સાંજે દૂધ હોય સુવાના ટાઈમે. એટલે જમવાનું તો કમ્પ્લીટ જ હતું. અચ્છા, જે ભવિષ્યમાં અગ્નિવીર યોજનામાં જોડાવા માંગતા હોય, દેશની સેવા કરવા માંગતા હોય, એ લોકોને તમે શું કહેવા માંગશો? આ યોજના એકદમ સારી છે, કેમ કે અત્યારથી જ બાળકોને તૈયાર કરવામાં આવે તો 4 વર્ષ પછી પણ દેશ માટે જે યુવાનો અત્યારે તૈયાર છે લડી શકે છે. 4 વર્ષ પછી પણ મોદી સરકારે જે યોજના કાઢી છે તે સારી છે, કેમ કે ત્યારબાદ 4 વર્ષ પછી તો ઘરે આવી જાય. દેશ માટે કોઈ પણ સમયે સૈનિકની જરૂર પડી તો જઈ શકે છે. અચ્છા, એ સમય દરમિયાન તમે કઈ એવી વસ્તુ શીખ્યા જે તમને નવી શીખવા મળી? અમને પહેલાં તો આર્મી વિશે કોઈ માહિતી જ નથી. પહેલાં તો હું ધોરણ 8માં ભણતો ત્યારે મને સાહેબે આર્મી વિશે થોડું ઘણું કીધું. ત્યારથી અમને શોખ થયો કે આર્મીમાં જઈશું. ત્યાર પછી અમે ધીમે ધીમે તૈયારી કરતાં કરતાં આગળ ગયા. ત્યારે હું 10મા ધોરણમાં આવ્યો. ત્યાર પછી બીજા સાહેબો મળ્યા, એમ કરીને થોડી ઘણી માહિતી અમને થઈ, થોડું ઘણું શીખવાડતા. ત્યાર પછી હું ધોરણ 11માં 12માં ત્યારે અમે તૈયારી કરી, ફિઝિકલની તૈયારી કરતા હતા. અમારા MT ચૌહાણ સાહેબ કરીને હતા, ફિઝિકલની તૈયારી અમને કરાવતા હતા. ત્યારબાદ અમે વાંચવાની તૈયારી, આર્મી સ્ટડી એક યુટ્યુબ ચેનલ હતી, ત્યાંથી અમે તૈયારી કરતા હતા વાંચવાની તૈયારી. અને ફિઝિકલની તૈયારી MT ચૌહાણ સાહેબ કરીને હમણાં ત્યાં શીખવાડવા દરરોજ આવતું. વાવનીવાળી ગ્રાઉન્ડ હતું, ત્યાં અમને દરરોજ શીખવાડવા આવતા. તો ઓનલાઈનના માધ્યમથી ઘણું બધું એમને પ્રેરણા મળી, મોટી વસ્તુ કહેવાય. અને કોઈ એવું ઇન્સિડન્સ આ 9 મહિનાની ટ્રેનિંગ દરમિયાન, 31 વીકની ટ્રેનિંગ દરમિયાન કોઈ એવો પ્રસંગ યાદ હોય કે જે હજુ આમ બહુ યાદગાર રહેતો હોય, આખી જિંદગી તમને યાદ રહ્યો? ફાયરિંગમાં ગયા તો ફાયરિંગનું વધારે યાદ આવે. ફાયરિંગ શીખ્યા હોય? ફાયરિંગ શીખ્યા હોય ને ત્યારે, કેમ કે ત્યારે તો નવું શીખવા જેલા ફાયરિંગ. પહેલી વાર બંદૂક હાથમાં આલી ત્યારે તો ખબર ના પડે કે શું કરવાનું શું નહીં કરવાનું એમ. તો ત્યારે વધારે બધું બહુ યાદ આવે છે ફાયરિંગનું. ફાયરિંગ જ્યારે જોતા હોય કોઈ કરતું, પહેલાં તો સિનિયર અમારા કરતા ફાયરિંગ અમને પાછળ બેસાડતા, કેમ કે એ ફાયરિંગ કરે તો અમારે જોવાનું થાય. ત્યાર પછી 2-3 વાર તો અમને એવી રીતના જ લઈ ગયા જોવાડતા. પછી અમને જ્યારે રાઇફલ હાથમાં લીધા ખબર પડી કે આવી રીતના ફાયરિંગ થાય. પહેલી તો એકવાર ગોળી ચલાવી ત્યાં ખબર પડી, આખું શરીર ધ્રુજવા લાગ્યું કે આવી રીતના ગોળી જાય. પછી બીજી ત્રીજી વાર ફાયરિંગ કરી ત્યાં ખબર પડી કે ટેવ પડી ગઈ પછી તો ફાયરિંગની, પછી તો કમ્પ્લીટ ફાવી ગયું. હવે કોઈ બી ફાયરિંગ તમને? હવે તો કરી લઈએ ફાયરિંગ તો. વાહ, શું સપનું છે? ફોજીનું જ સપનું છે, અને ફોજીનું સપનું હતું એ પૂરું થઈ ગયું મારું. આવનારા સમયની અંદર કોઈને અગ્નિવીરમાં જોડાવવું હોય એના માટે તો કોઈ એક સંદેશ આપતા હોય, આપી શકો તો? સંદેશ તો એ જ છે કે સાહેબ અત્યારથી જો તૈયારી કરે તો જ સફળતા વહેલી મળી શકે છે. બાકી જે તૈયારી અત્યારથી કરવી પડે. ચાલો, ખૂબ ખૂબ આભાર. અને સાહેબ આપ કંઈ અમને તમારા પરિવારમાં તમે જ્યારે તૈયારી કરી, તમારી બા અને તમારા બાપુજીએ શું કીધું? મારા દાદા પહેલાં હોમગાર્ડમાં હતા અને મારા પપ્પા અત્યારે હોમગાર્ડમાં જ છે. તો એવાય ત્યારે ખાખી વર્દી પહેરતા તો મારું એક સપનું હતું કે હું પણ એક વર્દી પહેરીશ. તો અત્યારે મેં પણ એક વર્દી પહેરી લીધી. જ્યાં તમે ટ્રેનિંગમાં ગયા ને એના પછી તમારા મમ્મી પપ્પાનો ફોન આવે? હા. શું વાત થતી? અત્યારે તો બધું સારું જ છે, કમ્પ્લીટ ખાધું પીધું ને એ જ બધી વાત થાય. પણ એમના મનમાં ભાવ કેવો હતો? એકદમ સાહેબ, પહેલાં તો વાત થોડી ઘણી થતી, પછી તો ફોન નહોતા મળતા, રવિવારે જેવી વાત થાય અમારે, થોડી ઘણી કમ્પ્લીટ વાત થઈ જાય તો કમ્પ્લીટ થઈ જાય. ઘણીવાર માનો પ્રેમ કેવો હોય ખબર છે? ગમે એ વસ્તુ નાખી દે, બેટા તું આવતો રહે, તારા વગર રહેવાય નહીં, આવો માનો ભાવ હોય. તો માએ કોઈ સંદેશો ના સાહેબ, એવું તો કોઈ દિવસ નહોતું કીધું. સૌથી પહેલી વખત જ્યારે અગ્નિવીર યોજનામાં તમે ફોર્મ ભર્યું એ આખો પ્રસંગ તમે યાદ કરી શકો? બસ, તો પહેલાં મને તો નાનપણથી સેવા કરવાનો વધારે ઇન્ટરેસ્ટ. તો હું 12મા પછી મેં ભર્યું ફાયર સેફ્ટીમાં એડમિશન લીધું બરોડા. એ કોર્સ કર્યા પછી મેં હાલ 3 મહિના જોઈન કર્યું. ત્યાં ઘણા બધા આગ લાગે, ગમે તે કેનાલમાં લાશ બાસ પડી ગઈ હોય તો એ સેવા આપી, કારણ કે મને નાનપણથી સેવાનો બહુ ઇન્ટરેસ્ટ હતો. પછી આવી આ ભરતી અગ્નિવીરની. તો અગ્નિવીરની ભરતીમાં ફોર્મ ભર્યા પછી દોડવાનું ચાલુ કર્યું. એ બાજુ દોડ્યા પછી એક્ઝામ, પહેલાં તો એક્ઝામ લેવાય, પછી દોડ્યા, પછી પાસ થયા. એના પાછળ મારા મમ્મી પપ્પાનો પણ હાથ. પહેલાં તો 10 દિવસ બાકી હતા ત્યારે મારો પગનું મતલબ ખાડામાં પગ પડ્યો તો થોડું મળી ગયેલું. તો મારી મમ્મીએ કીધું કે હવે શું કરે છે એમ. તો મારા પપ્પાએ તાત્કાલિક 10 દિવસ બાકી હતા મને કાલોલ દવાખાનામાં લઈ ગયા કે ગમે તે થાય તારો ઈલાજ કરીને તને રનિંગ કરાવીએ. પણ ડૉક્ટરે મને 15 દિવસનો રેસ્ટ કીધેલું અને 10 દિવસનો તો ટાઈમ રનિંગનો. મારા પપ્પાએ કીધું કે ના, તું દોડ, ગમે તે થાય, ગમે તે હાલતમાં તું દોડ એમ. અને મેં દોડીને રનિંગ પાસ કરેલું. તમારા પપ્પા છે બાજુમાં? હા, મારા પપ્પાને. એમને માઇક આપી શકો? તમે કોઈ સપનું જોયું હતું? આટલું બધું મોટિવેટ કર્યા અમને, કારણ કે
બાળકને કોઈ ઈજા થઈ હોય અને આપણે એને આવી રીતે મોટિવેટ કરવું એક બાપ તરીકે બહુ અઘરું સમય છે કે આપણે એને એમ કહીએ કે તને વાગેલું છે તોય દોડ એમ. તો એવી કયું સપનું હતું અથવા કયા વિચાર હતા જેના લીધે તમે આવું એમને? એટલે મારા છોકરાને ખબર કે મારે એને આર્મીમાં મોકલવો છે. 10 દિવસ બાકી એને ફ્રેક્ચર થઈ ગયું. મેં તું જા ફ્રેક્ચર દવાખાનામાં ઈલાજ કરાય, તું રનિંગ પાસ કરી લે. વાહ, ખૂબ જોરદાર તાળી થઈ જાય એમના માતા પિતા માટે. તો કેવું લાગે હવે સમાજની અંદર જ્યારે આર્મીના કપડાં પહેરીને જ્યારે જાઓ અને કહો કે ફૌજમાં છે? વર્દી પહેરી એટલે તો લાગે કે ના કડક ચાલીએ એમ. વર્દી પહેરી એટલે કે લાગે કે ના અગ્નિવીર છીએ એમ. તમારા જે શિક્ષકો હતા, તમારા જે વડીલો હતા જેને આજે તમે મળો, તો એ લોકો શું ભાવ પ્રગટ કરે? ના ઓર શિક્ષકોના ફોન આવ્યા હતા કે તારું મતલબ ટ્રેનિંગ પાસ કરીને તું આવ્યો, તો મને સન્માન કરવા પણ સુરેલી સ્કૂલમાં બોલાયો હતો. ત્યાં પણ મારું સ્વાગત કર્યું હતું. સરસ, અભિનંદન. ખૂબ ખૂબ અભિનંદન. અને સાહેબ આપ તમે જ્યારે તમારા ગુરુજીને મળવા ગયા ને ત્યારે તમને કેવો ભાવ લાગ્યો? કે અમે તો ગયા તો પહેલા તો કે અમને જે અમે ત્યાં બેઠા હતા સ્કૂલમાં ત્યારે તે સર પ્રેરિત કરતા કે ના કે તમે આગળ વધો, તો એમના પ્રેરિતથી અમે આગળ વધ્યા. તમારા શિક્ષકનો પણ આશય હતો જ? હા, લશ્કરમાં જાઓ. હા, ધન્યવાદ. અને તમે જ્યારે ટ્રેનિંગ પૂરી કરી, ટ્રેનિંગના દિવસોમાં બીજો કોઈ અન્ય અનુભવ થયો? અનુભવ તો ટ્રેનિંગનો પહેલો દિવસ અને ટ્રેનિંગનો છેલ્લો દિવસ બહુ યાદ રહ્યો. કારણ કે ટ્રેનિંગનો પહેલો દિવસ એ કે નવું જોવા મળ્યું કે શું હશે શું નહીં, એટલે સારું લાગ્યું. પછી જે બીજા દિવસો ગયા એ તો કે ના તો દરેક હાર્ડ છે એમ. અને ટ્રેનિંગનો છેલ્લો દિવસ કે ચાલો હવે ઘરે જવાનું છે એમ. અને એ ખુશીમાં છેલ્લો દિવસ અને પહેલો દિવસ બહુ યાદગાર રહ્યો મારા માટે. પણ તમને વિરહ થતો ત્યાં કે મારા મમ્મી પપ્પા ત્યાં અને હું અહીં છું? ના એવું તો થતું. મમ્મીના કોલ આવે, પપ્પાના પણ કોલ આવે, બેટા કે ખાવાનું સરસ મળે છે કે નહીં, ટ્રેનિંગ કેવી થાય છે, બધું પૂછપરછ થતી. પપ્પાનો કોલ આવે ને એ સૂકો હોય, પણ મમ્મીનો કોલ આવે ને એ બહુ પ્રેમથી ભરેલો હોય. એટલે એને એ સહન નહીં થાય કે મારો દીકરો દુઃખી થાય. કારણ કે બાપ હતા એટલે કીધું ભાઈ ગમે તેમ દોડ, તો મેદાન તો પાસ કર્યું. એટલે બંને મા બાપ, આપણે કહીએ કે મા બાપ એ દેવ છે. તમારા મા બાપે જે મહેનત કરી એમને ખૂબ ખૂબ ધન્યવાદ. પહેલાં તો મેં ટ્રેનિંગ જબલપુર કરી, એમપીમાં. જબલપુર? હા, એમપીમાં. વાહ. ક્યારેક પહેલાં કોઈ ટ્રેનિંગ માટે ગયા હતા કોઈ જગ્યા પર? હા, ટ્રેનિંગ પહેલાં 1 મહિનો મેં ગોધરા કરી. કઈ જગ્યા પર કરી? પોલીસ ગ્રાઉન્ડમાં. તો અગ્નિવીરનું જે ફોર્મ ભર્યું હશે તમે, એની પ્રોસેસ કરી હશે, એ સમયને થોડો યાદ કરીએ. કેવો રહ્યો એ વખતે? કેવી રીતે પ્રોસેસ કરી હતી? અમે સાથી મિત્ર ગણેશ, અમે બે સાથે જ ફોર્મ ભર્યા. હંગાત રનિંગ પાસ કરી, મેડિકલ બી હંગાત કર્યું, બધું સાથમાં. અચ્છા, સાથી બધા મિત્રો હતા. વાહ. તો એક જ જગ્યાએ ટ્રેનિંગ કરી? ના, ટ્રેનિંગ અલગ અલગ કરી. ફાઇનલ મેરિટમાં મેં નીકળી ગયેલો, પછી પાછળથી મેરિટમાં આવ્યો. પછીથી આવ્યો? હા. અચ્છા, જ્યારે તમારું નામ જાહેર થયું ત્યારે તમને કેવું લાગ્યું હતું? બહુ ખુશી થઈ અને વરઘોડો બી કાઢેલો ગામમાં. અરે વાહ. જ્યારે મેરિટ આવ્યું ને મારું, તો મારા લીધે આ ભાઈઓને વરઘોડો નહોતો કાઢ્યો. જ્યારે મારું આવ્યું તો ત્રણેય ભાઈઓને વરઘોડો કાઢ્યો અને ખુશીથી આનંદ કર્યો. વાહ વાહ. એટલે સમાજે અને ગામે તમને વધાવી લીધા? હા, વધાવી. અચ્છા, સૌથી પહેલો દિવસ જે હતો એ કેવો હતો? સૌથી પહેલો દિવસ તો જ્યારે ખાવા બેઠ્યા ત્યારે ખૂબ રડ્યા. કેમ? કે સારું નહોતું? સારું તો હતું, પણ મમ્મી પપ્પાને યાદ કરીને રડ્યા કે એકલા ખાવા બેસીએ છે. ભાવુક થઈ ગયા છો કે કોઈ આવી ગયો અને એકલો પડી ગયો, એવું થયું. તો પછીથી છેલ્લો દિવસ જે અમને કીધું કે અમે બહુ ખુશ હતા જ્યારે જવાના. છેલ્લો દિવસ બી ખુશ તો ખૂબ હતા, પણ સેન્ટર છોડવા બી આમ એવું થયું કે સેન્ટર છોડીને નહીં જવું હવે, એમ રહીએ. સેન્ટર જોડે લગાવ થઈ ગયો તમને? વાહ. કે હવે ઘરે નથી જવું એવું થઈ ગયું એમ. સેન્ટર જોડે પ્રેમ, ખુશી એટલી ઘરે જવાની અને સેન્ટરમાં રહેવાની ખુશી એટલી હતી. વાહ. તો સેન્ટરનું વાતાવરણ બહુ સારું હશે? હા, સારું. જબલપુરનું બહુ સારું. અચ્છા, ત્યાં કોઈ એવો પ્રસંગ યાદ હોય કે તમને હજુ પણ એમ યાદ રહી જાય? સૌથી વધારે તો અમે ટ્રેનિંગમાં મજા જ કરી છે. ડાન્સ બહુ કર્યા. મહિને ડાન્સ ખૂબ કૂદ્યા એમ. કોઈ દિવસ સ્ટ્રેસ નહીં લાગ્યો? ટૂંકમાં કંટાળો નહીં આવ્યો? કંટાળો કઈ આવ્યો જ નહીં. વાહ. શું શીખ્યા ત્યાં વધારે સારું? તો અહીં તો ફાયરિંગ શીખ્યા. અગર માની લો તમે સેનામાં ના હોત તો તમે ક્યાં હોત? સેનામાં સપનું હતું મારું જવાનું, અને હું સપનું પૂરું કરવા મહેનત કરતો હતો. વાહ. અને મેં પૂરી મહેનત કરીને સફળતા પાયો.
એટલે કોઈ સેકન્ડ ઓપ્શન જ નહોતો. સેકન્ડ કોઈ ઓપ્શન જ નહોતો મારો. જોરદાર કે તાળી થઈ જાય એમના માટે. નોકરી કરી છે તેમ. અને સાહેબ કદાચ આ બીજો ઓપ્શન ના હોય એ જ વધારે સારી રીતે કરી એ શકે. પરિણામ લાવે. રાઘવજીને કોઈ ઓળખો તો? શિવાજી મહારાજના સેનાપતિ હતા. એ લડાઈમાં એ વખતે આમ તમે કીધું ને એમ મનોબળ ભાગી ગયેલું કે હવે આપણે હારી જઈશું. તો બધા સૈનિકો ભાગવાની તૈયારી હતી. શિવાજી મહારાજના તાનાજી વખતની વાત. રાઘવજીએ આખું દોરડું કાપી નાખ્યું, નીચે ઉતરવાનું. હવે એક જ વિકલ્પ હતો, કયો? લડીને મરવું, કાં તો કૂદીને મરી જવું. તમારો આશય એ હતો કે બીજો કોઈ વિકલ્પ છે નહીં, આપણે એક જ વિકલ્પ. જીવનમાં સક્ષેપ થવું હોય ને તો ધ્યેય એક રાખો, અનેક નહીં. અને એ ધ્યેયને પ્રાપ્ત કરો તમે, પછી તમને આ ઉપલા શિખરો પર કોઈ રોકી શકે નહીં. ઘડીક મેં કે મારે પોલીસ બનવું, ઘડીક મેં ડૉક્ટર બનવું, ઘડીક મેં ભાતીજી બનવું, કોઈમાં બરકર આવે નહીં. તો નક્કી જ કરાય. અને તમે જે સ્થળ નક્કી કરો ને એ અઘરું જ હોય છે. એના માટે મન માટે પણ મનને એમ કહી દે કે આ મારું પામેલું જ છે, એ આપણને પ્રાપ્ત થાય. તમે જ્યારે ગુજરાતી ભાષા ત્યાં બોલતા કે નહીં? ગુજરાતી જ બોલતો હું. 40 જણ ગુજરાતી હતા મારી સાથે. બધા ગુજરાતીઓ? કંપનીમાં 9 જણ પણ હતા. આપણો દેશી ગુજરાતી હિન્દી બોલતા કે નહીં? ના, હિન્દી હું બોલ્યો જ નથી સેન્ટરમાં. હલા એઠા હે કે એમ કે આપણું દેશી ગયો ને રૂપાલા સાહેબ આવું કહેતા. હા પણ કુલ મળીને તમારો નિશ્ચય હતો કે મારે સૈનિક બનવું જ છે. હા, સૈનિક બનવું જ છે. થેન્ક યુ. એમ્બ્યુલન્સ આસિસ્ટન્ટમાં તમને શું એવું કરવાનું આવતું હતું? એમ્બ્યુલન્સ સિસ્ટમમાં એવું હોય કે જે સૈનિકો લડતા હોય એમને કંઈ ઘાયલ થયેલા હોય, કદાચ ફ્રેક્ચર થઈ ગયું હોય, કોઈ ગોલી વાગી હોય, એમને સ્ટેચરમાં લાવવાના હોય. જે જગ્યા ઉપર એમ્બ્યુલન્સ ના જઈ શકતી હોય એ જગ્યા પર અમે ચાલતા જઈ શકીએ એવી જગ્યા ઉપરથી અમે ઘાયલ વ્યક્તિને લાવીએ હોસ્પિટલમાં. તમે મેડિકલ ફિલ્ડ વિશે પણ શીખવાડવામાં આવ્યું હતું? હા. શું એવું શીખવાડવામાં આવ્યું કે જે આવનારા સમયમાં કોઈ આપદા આવે અથવા કોઈ એવી ઘટના થાય તો તમે એમાં સહભાગી થઈ શકો? જો કોઈ સિવિલ વ્યક્તિ કોઈ એક્સિડન્ટ થઈને રસ્તા ઉપર પડી જાય તો હું CPR આલીને પણ એને બચાવી શકું છું. વાહ. અચ્છા, એવું થાય કે ક્યારેક હું જે શીખ્યો છું એ મારી આસપાસના લોકોને પણ હું મારી રીતે શીખવાડું, જેના લીધે એ લોકો પણ ક્યાંક પ્રાઇમરી હા એવું ક્યારેક કરો છો તમે? મતલબ કોઈ એવી એક્ટિવિટી કરો છો? હા, મને જોઈને મારા ગામના 15 થી 20 છોકરાઓ રનિંગ કરે છે. તમને જોઈને? હા. વાહ. તમારા ગામના? હા, મારા ગામના. તમે અગ્નિવીર ના માધ્યમથી જોડાવાનું ક્યારે નક્કી કર્યું હતું? મારું બચપનથી જ સપનું હતું કે હું અગ્નિવીર યા તો પરમેળન ફોજમાં હું જઈશ. કોને જોઈને આવું સપનું વિચાર્યું હતું? મને બચપનથી જ હતું. હું ફોજ કોઈક ફિલ્મ જોઈ હોય કે કોઈકને તો જોયા હશે? હા, મારા ગામના 2 વ્યક્તિ છે. કોણ છે? નામ એમનું? સોલંકી મિત્તલ, એક સોલંકી અંકિત. વાહ. અગર તમે ફોજમાં અગર ન થયો હોત, અવસર તમને ન મળ્યો હોત કોઈ કારણથી, તો તમે શું કરતા? ફોજમાં ના ગયા તો પ્રાઇવેટ કંપનીમાં તો જતો. સાહેબ કંઈ તમે આ સંકલ્પ કર્યો ને હા કે મારે સૈનિક જ બનવું છે, પણ કદાચ આ મોદી સાહેબ આ યોજના જ નહીં કાઢી હોત તો આપણે કંપનીમાં જ રહેતા ને. જે લોકો નિંદા કરતા હતા એમને આ દેખાવું જોઈએ કે આપણા તાલુકાના એકલા 24 જણા છે, બીજા તો અલગ છે. પણ તમે સંકલ્પ કર્યો મારે સૈનિક થવું જ છે, એ મા બાપે કોઈ પ્રેરણા આપેલી? ના, મારી જાતે. તમે બધા આમાં સંઘમાં કોઈ જોડાયેલા છો? RSSમાં વર્ગમાં ગયા એવા? આ સંઘ વિશે છે ને તમારે એની ચોપડી વાંચવી જોઈએ. કેમ? તો તમને જે ટ્રેનિંગ આલે ને એવી જ સંઘની અંદર ટ્રેનિંગ, મર્યાદા, શિસ્ત આ બધું તમારે જોવો તો સંઘમાં જોડાવો. એ લશ્કરને લગતા જ છે. આપણા સંઘ વિશે આપને કદાચ ખ્યાલ નહીં હોય, પણ કટોકટી સમયે સરકાર નહોતી પહોંચી ત્યાં સંઘના કાર્યકર્તાએ કામ કર્યું. હજારો સંઘના કાર્યકર્તા પશ્ચિમ બંગાળમાં મારી નાખ્યા. આ જે પ્રસંગ છે ને એ તમારે સૈનિક તરીકે આજે દેશમાં આપણું બાકીનું જે ભૂગર્ભ હિન્દુ સમાજનું રક્ષણ થતું હોય તો સંઘ છે. તો તમને ધન્યવાદ, સંઘ પસંદ કરીને પણ તમે આ કાર્ય કર્યું. તમને બીજા કોઈ વિચારો આવે હવે કે ચાલુ નોકરીએ કોઈ અકસ્માત થઈ જાય નોકરી છોડી દઉં એવું? ના ના, કોઈ વિચાર નહીં. આ બધાએ છે ને ઇતિહાસ વાંચવો જોઈએ. આ દેશનો ઇતિહાસ જેને મોઢે છે ને એ કોઈ દાડ પાછળ નહીં રહે. મેં પોતે 40 કિલોમીટર દોડીને જતો, અને હું જ્યારે સ્કૂલમાં ભણતો ને 8મામાં તો 10 કિલોમીટર દૂર શાળા હતી. ઘરેથી દોટ મૂકવાની, સ્કૂલે જવાનું, સ્કૂલેથી દોટ મૂકવાની ગામમાં આવવાનું. કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિના સંસ્કાર છે. તમે શરીરને પરિશ્રમ નહીં આલો
તો કોઈ ખોરાક પચાવી શકો નહીં. મારું નામ વનકર પ્રિતેશ કુમાર મગનભાઈ, મારું ગામ છે નાદરખા, તાલુકો કાલોલ. આપ પહેલી વખત અગ્નિવીરમાં કેવી રીતે જોડાયા? મારું બચપનનું સપનું હતું. તો એની પ્રોસેસ કેવી રીતે કરી હતી તમે? ફોર્મ ભરવાથી સ્ટાર્ટ, પહેલાં તો ફોર્મ ભર્યું, એના પછી ગ્રાઉન્ડ આવ્યું, ગ્રાઉન્ડ પાસ કર્યું, મેડિકલ પાસ કર્યું, એક્ઝામ આવી, પાસ કરી. તમને કોણ માર્ગદર્શન આપતું હતું? આમાં તમને હેલ્પ કરતા હોય કોઈ એવું સંસ્થા અથવા કોઈ વ્યક્તિ? મારો કાકાનો છોકરો, મારો ભાઈ. અચ્છા, શું કરે છે? એ અત્યારે પોલીસની તૈયારી કરે છે. અચ્છા, એમને તમને ગાઈડ કર્યા? હા. વાહ. અચ્છા, અગ્નિવીર માટે બહુ બધી માન્યતાઓ હતી, બહુ બધા લોકો એનો વિરોધ કરતા હતા, ખાસ કરીને વિપક્ષ અને ઘણા બધા અસામાજિક તત્વો એવો વિરોધ કરતા હતા. તો એ વખતે ક્યારે એવું નહોતું થતું કે એ લોકોની વાત બી સાચી છે અથવા એ લોકો સાચા હોઈ શકે, તો એવું કંઈ થતું હતું? ના ના, એક જોતા તો અગ્નિવીર સારી જ છે. તમારું ટ્રેનિંગ ક્યાં થયું? નાસિક. નાસિકમાં? આર્ટલરી સેન્ટર, નાસિક રોડ કેમ્પ. જમવાનું બધું આ તે તમને પરફેક્ટ ફાવતું? પરફેક્ટ જમવાનું, પરફેક્ટ વાતાવરણ, ત્યાંના લોકોનો વ્યવહાર? હા, પરફેક્ટ છે. અને કોઈ એવું અગવડ પડી હોય જે તમને એમ થાય કે યાર પાછો જતો રહું એમ? એવું તો પહેલા દિવસે થયું હતું કે કયા આગળ આવતો રહ્યો, એવું તો થોડું થયું હતું, પણ પછી રહી ગયો. મારી સાથે હોય અને કોઈ ભાગી ગયું હોય એવું? 17 જણા ભાગી ગયા હતા. ઓહ. પછી પાછા લઈ આવ્યા એ લોકોને? ના, એ પાછા આવ્યા જ ના. પછી નહીં આવ્યા? હા. કેટલા લોકો હતા ટ્રેનિંગમાં ટોટલ? ટોટલ 300 જણા હતા અમારી બેટરીમાં. 300 જણામાંથી 17 જણા ભાગી ગયા? હા. કોઈ એવું કારણ ખ્યાલ છે લોકો કેમ ભાગી ગયા હતા? માર પડે પછી. તમને પડ્યો છે માર? માર તો પડે જ ને, ટ્રેનિંગમાં પડે. અચ્છા, કોઈ એવો પ્રસંગ જે માર પડ્યો હોય ને એવું તો બહુ ગુસ્સો આવે છે, આ માર કેમ પડ્યો મને, એવું કંઈ? ગુસ્સો તો આવે પણ ડિસિપ્લિન ના તોડાય ફોજનું. ડિસિપ્લિન વિશે તમે થોડુંક કહી શકો તો? ડિસિપ્લિનમાં જે આદેશ આવે એ આદેશનું પાલન કરવું પડે. તો એવું વિચારવાનું નહીં કે આ મારા સારા માટે છે કે ખરાબ માટે છે કે કાંઈ નહીં, જે આવે એ આપણે આદેશ આવ્યો તો આદેશ પ્રમાણે ચાલવું પડે. કેવો આદેશ આવે? કોઈ બી વાતનો આદેશ આવ્યો કે આ કરવાનું છે તો એ કરવાનું છે. કોઈ એક્ઝામ્પલ? મતલબ માનનો કે આંબાનું ઝાડ છે, હવે આપણે લેમડો કહીએ તો એને લેમડો જ કહેવો પડે. એટલે એમાં એવું વિચારવાનું નહીં કે આ સાચું છે કે ખોટું છે. હા, એકવાર કોનો આદેશ વધારે માનવો પડે અથવા આદેશ કોનો આવતો હોય? સિનિયર જેસીઓનો. સિનિયરનો. અને કોઈ એવો આદેશ તમને હજુ યાદ હોય કે આ મારે જો ખોટું કરાવ્યું એમ, મારે કોઈ મતલબ નતો એવું? ના, એવું તો કંઈ ખોટું નથી થયું. અચ્છા, ખોટું મીન્સ આ નતું કરાવવા જેવું એમ, ચાલતું? ના ના, એવું તો કંઈ નહીં થયું. અચ્છા, સરસ. ચલો, સલામ છે તમને. અને સાહેબ, આપ કંઈ આદેશ વિશે કંઈ આપ કહી શકો? આજે શિસ્તની વાત કરી ને, તો લશ્કર તો શિસ્તી તો ચાલતું હોય છે, અને ઉપલા નેતાનો હુકમ એ આખરી હોય છે. પરિણામ મોતમાં પલટે કાં તો પ્રસંગમાં પલટે, એ તો આખરી જ હોય છે. તો તમારી વાત બિલકુલ સાચી કે પછી એ હોંબો હોય તો લેમડો કહે તો લેમડો જ કહેવાનો. એમ તમને ભવિષ્ય એવો કોઈ વિચાર આવે કે આપણી અમે દુશ્મન છે, હવે એને કોઈને પૂછીને ગોળી મારીએ? આદેશ આવે પછી જ મારી શકીએ. ઉપલા અધિકારીનો? હા. ભૂતકાળમાં આવી ઘટના ઘણી બનતી, બંદૂક આપણા યુવાન પાસે હોતી, પણ ઓર્ડર નહીં, તમે મરો પણ હમાવાળાને નહીં મારશો. મોદી સાહેબે આવ્યા પછી આપણે ઉલટું, પહેલાં પતાવો પછી અમને પૂછજો. એટલે દેશ આજે સુરક્ષિત છે. ધન્યવાદ. મારું નામ દિનેશકુમાર વિનોદભાઈ ગોહિલ, ગામ ખડકી, તાલુકો કાલોલ, જિલ્લો પંચમહાલ. દિનેશભાઈ, કેટલો સમય થયો તમારે ટ્રેનિંગ અને જોડાવાનું? મેં તો નાનપણથી જ મારું સપનું હતું આર્મીમાં જવાનું. પરિવારમાંથી કોઈ હતું? ના, કોઈ નહોતું, પરિવારમાંથી કોઈ નહોતું. કોને જોઈને પ્રેરણા મળી હતી તમને? નિલેશસિંહ ગોહિલ, એમને CRPFમાં છે, એમને ઘરે લેવાયા હતા. અચ્છા. હા, ત્યારે મેં 5મામાં ભણતો હતો, 4થા 5મામાં. અચ્છા, તમને લેવા આવ્યા હતા? ના, એમને. અચ્છા, એમને લેવા આવ્યા હતા. ઓકે. તો મેં જોયું ગાડી વાડી જીપ વગેરે લઈને આવ્યા હતા લેવા, તો મેં જોયું કે આ લોકોને ઘરે લેવા આવે છે એમ. ત્યારે બહુ હતું આર્મીનું. પછી ત્યાંથી મને વિચાર આવ્યો કે આર્મીમાં જવું છે એમ. અચ્છા, જ્યારે આર્મીમાં જોડાવાનું સપનું તમારું પૂરું થયું ત્યારે ઘરનો માહોલ, પરિવારનો માહોલ કેવો હતો? બહુ ખૂબ સરસ હતો. મેં NCC જોઈન કર્યું હતું આર્મીમાં જવા માટે. અચ્છા. 12 પાસ થયા પછી મેં હાલોલ NCC કર્યું 3 વર્ષ. અચ્છા, જ્યારે સાહેબે હમણાં એક વાત કરી, તમે તો સેનાના બધા બહુ અંદર જોડાયેલા છો, મતલબ બધી અંદરની વાતો તમને ખબર હોય, તો અત્યારે સેનાનું જે મનોબળ છે અને 2014 પહેલાંનું સેનાનું મનોબળ, તમને વાતો મળતી હશે, સાંભળવા મળતું હશે, કિસ્સાઓ મળતા હશે, તો એમાં કેટલો ફરક દેખાય? બહુ ફરક દેખાય છે. જેમ કે કેવો? અત્યારે તો અગ્નિવીર આવી ગયા છે. પહેલાં તો બહુ ટ્રેનિંગ હાર્ડ થતી હતી, અત્યારે એટલી બધી હાર્ડ નહીં, પણ હેરાન કરે થોડા ઘણા. કેવા? બહુ હેરાન કરે.
એટલે સારા માટે કરે. હા સારા માટે. ક્યાં હતી તમારી પોસ્ટિંગ? મારું બેંગ્લોર હતું ટ્રેનિંગ સેન્ટર, બેંગ્લોર ટ્રેનિંગ સેન્ટર. એસી સેન્ટર નોર્થ. હવે માની લો કે જેટલા લોકોને અગ્નિવીર યોજનામાં જોડાવવું હોય એ લોકોને તમે શું સંદેશ આપશો? અગ્નિવીર યોજના સારી જ છે, જોડાવા માટે બહુ મસ્ત છે. એટલે આર્થિક રીતે સાહેબ ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકો સક્ષમ નથી હોતા અને પરિવારમાંથી કોઈ એવા વ્યક્તિ નથી હોતા જે સેનામાં હોય, છતાંય આવા યુવાનો જ્યારે આવું સપનું પૂરું કરતા હોય અને એમાંય ખાસ કરીને એવા સમયમાં સપનું પૂરું કરે જ્યારે દેશની સત્તા પૂરેપૂરી સુરક્ષિત હાથોમાં ગણાય છે, તો એ વિષય પર આપ અમને કંઈ માર્ગદર્શન આપી શકો? મમ્મી પપ્પા તમને પૂરેપૂરો સપોર્ટ આપ્યો? હા પૂરેપૂરો. મમ્મી તો ના પાડતી હતી પણ પપ્પા કહેતેલા કે જવાનું છે. માં તો જોગણી છે ભાઈ. હા માને પોતાનો છોરો દૂર કરવો કંઈ ગમે નહીં, પણ માં તો એક સંદેશ આપે. હા ને પપ્પા તો પોતે મનમાં નક્કી કે મારાથી મારો દીકરો આગળ જવો જોઈએ. કડિયા કામ કરવું એટલે મજૂરી કહેવાય એક જાતની, પણ એના દિલમાં જે હતું, તમારા દિલમાં હા કે મારે દેશ સેવા કરવી છે, પગાર તો ઠીક છે પણ રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવું એ નવયુવાનોને એક ફરજ છે. હા આપે જે વિચાર્યું, આપના વિચારનો ખૂબ ખૂબ ધન્યવાદ. જ્યારે સેનામાં જોડાવાનું અને અગ્નિવીર યોજનાના માધ્યમથી જોડાવાનું જ્યારે નક્કી કર્યું ત્યારે એ પ્રસંગ થોડો યાદ કરીએ. કેવી રીતે જોડાયા હતા એમાં? મેં જ્યારે ફોર્મ ભર્યું હતું એના પહેલાં એક ભરતી હતી ટીએની, હું એમાં ગયો હતો. એમાં મારું રનિંગ પહેલી બેચમાં હતું જેમાં હું પડી ગયો હતો, મને પાછળથી ધક્કો માર્યો હતો. તે મારા જે આ ઘૂંટણ બૂજણ છે બધા છોલાઈ ગયા હતા. એના પછી ઘરે આવીને 15 કે 20 દિવસ પછી એની આ અગ્નિવીરની ભરતી હતી મારી. તે પછી એમાં ગયો, રનિંગ પાસ કર્યું, એના પછી મેડિકલ બધું થઈ ગયું. અચ્છા, જ્યારે તમારી ટ્રેનિંગ ક્યાં થઈ હતી? બેંગ્લોર એએસસી સેન્ટર નોર્થ. પહેલો દિવસ આપણે યાદ કરીએ, કેવો હતો? પહેલો દિવસ મારો બહુ સરસ હતો. જેમ કે થોડું ઘણું દુઃખ થતેલું ઘરથી દૂર જઈને, પણ થોડી ઘણી મજા લીધી. કેવી મજા? જેમ કે આપણાથી કોઈ બિહારના હોય એમની જોડે તંબી ભાષામાં વાત કરીને એટલે મસ્તીઓ કરી. હા, મસ્તી કરી. તો આ બી એક કદાચ કહેવાય તો આ એક પ્રયોગ છે કે જેના લીધે આપણા કોઈ પણ પ્રકારનું આપણે દુઃખમાં હોય તેમાંથી બહાર આવી શકીએ. જેમ કે દુઃખ તો હોય જ આપણને ઘરથી દૂર જવાનું, પણ મજા લેવાની કે કંઈ બી કરતા હોય એમાં મજા લઈએ તો જ મજા આવે આપણને. બાકી ટ્રેનિંગ આપણને લાગે ટ્રેનિંગમાં કંઈ પણ થઈ શકે. મસ્તીખોર હોવું જરૂરી છે. જરૂરી છે. વાહ, કેવી મસ્તી કરતા હતા? થોડીક વધારે વાત કરીએ વિષય પર. જો બહુ મસ્તી કરીએ, જેમ કે ભાઈબંધોની મજા ઉડાડીએ. હા, જેમ કે આપણને તો ઓળખતા ના હોય, બિહારના હોય, કંઈ પણ કયા ગામના હોય, ઓડિશા બધે, તમિલનાડુના હોય. ક્યારેક એમ ગાળો શીખવાડ્યું હોય એવું બધું ખરું? બહુ તમિલનાડુ વાળા ભાઈબંધ હતા, તે શીખવાડે થોડું ઘણું. અચ્છા, શું શીખવાડે લોકો તમને? જેમ કે અમને હિન્દી ના આવડે તો એવા હિન્દીમાં પહેલાં તો સાહેબ કહેતા કે હિન્દીમાં ગારો જ શીખવાડવાની હોય, ઓટોમેટિકલી હિન્દી શીખી જાય. ગુજરાતી કોઈ જગ્યાએ છેતરાય નહીં. હા, અને આપણી ગુજરાતી ભાષા એવી કે હિન્દીવાળાને આવડે જ નહીં. હા, કોઈ પણને ઉલ્લુ બનાવો, ક્લાસ 1 અધિકારી હોય તોય આપણી ગુજરાતી ભાષા એવી છે. તો તમને જ્યારે તમિલના અને બિહારના લોકો મળ્યા, એમની જોડે વ્યવહાર કેવો લાગે તમને? સારો. જેમ કે થોડા સમય માટે એમને અટપટું લાગતું હતું, 2-3 મહિના જેવું. પછી ભાઈ પણ હિન્દી શીખી ગયા. બધા જે યુવાનો તમે ભેગા હતા તો સ્વભાવ કેવો હતો? ચીડિયો સ્વભાવવાળા કોઈ મળ્યા? ના, કોઈ પણ નહીં. બધા મસ્ત હતા. તો બની ગયા છે? હા. વાહ. ફોન આવે હવે એમના? ના, હમણાં તો કોઈના નથી આવ્યા. એક ભાઈબંધનો આવે છે, એવા વાત કરે થોડી ઘણી. કોઈ સૈનિક શહીદ થાય ને એ સમાચાર આપણી પાસે આવે ત્યારે તમને મનમાં દિલમાં એમ થાય, બીક લાગે? બહુ દુઃખ થાય. જેમ કે કોઈ મરે તો સારું ના લાગે. કાલે આપણો આ દાડો આવે તો આપણે નથી જવું એવું? કોઈ સવાલ નહીં. પાછું તો નહીં જવાનું. ધન્યવાદ. ખૂબ આભાર. તમે પહેલી વખત અગ્નિવીર યોજનામાં જોડાયા જ્યારે તમે ટ્રેનિંગ લીધી તો એક તો ટ્રેનિંગ સેન્ટર ક્યાં હતું તમારે? મારું ટ્રેનિંગ સેન્ટર 1STC જબલપુર. અને અગ્નિવીરમાં જોડાવાનું સપનું ક્યાંથી તમે? મારું સપનું પહેલાંથી ફોજમાં જવાનું હતું. અને મારા ભાઈએ કીધેલું કે આ 2 ભાઈ હતા અમે, એટલે કીધું કે 2માંથી એક ભાઈ ફોજમાં જશે, એક દેશ સેવા કરશે. એટલે મારા ભાઈએ ખૂબ ટ્રાય કર્યો પણ આખરી મેરિટમાં નીકળી જતો.
એટલે મને કીધેલું કે તારે ફોજમાં જવાનું એમ. તો તમે ભાઈનું સપનું તમારું પૂરું હા, કર્યું. મેં વાહ. પૂરું કર્યું. આ પહેલો દિવસ તમારો જે હશે એ તો યાદગાર જ હશે, બધાનો યાદગાર રહ્યો એ રીતે. તો કેવો રહ્યો તો પહેલો દિવસ? પહેલો દિવસ મસ્ત રહ્યો. હા. પહેલા દિવસે ખબર નથી કે શું કરવાનું, કઈથી કઈ જવાનું, હમ. મતલબ કયા કપડાં કયા ટાઈમે પહેરવાના. અચ્છા. એ મતલબ એ થયો કે આવું કઈથી આવી ગયું એમ, હવે નહીં રહેવું, જતું રહેવું એ પાછું. અને એવું થયું કે ભાઈનું સપનું હતું જવાનું ફોજમાં, એટલે ના છોડીને તો ના જવાય. ઘરે મમ્મીને કોલ કરે તો મમ્મી કે પાછો ના આવતો કોઈ દિવસ, વાહ. ગમે તે થઈ જાય પણ તારે પાછું નહીં આવવાનું. જોરદાર તાળી થઈ જાય એમના મમ્મી માટે. કે અચ્છા, તમારા મોટા ભાઈ પણ લાગ્યા હા, BSF માં? મારા મોટા ભાઈ તમારા પછી લાગ્યા? ના, મારા પહેલા. તમારા પહેલા લાગ્યા. વાહ. તો અત્યારે ક્યાં છે જવાબદારીમાં? એ અત્યારે પંજાબમાં છે. પંજાબમાં છે. અચ્છા, તમે તમારો અભ્યાસ કેટલો પૂરો કર્યો? મારે કોલેજ ચાલતેલી, 12 પાસ કરીને ગ્રેજ્યુએટનું ચાલતેલું. કોલેજ અડધી થઈ ગયેલી, મતલબ છોડી દીધી હતા. સુરેલીમાં પહેલા કોઈ ફોજમાં ગયા હોય? અને હા, ફોજમાં મારા ગામના 4 જણ છે. બહુ સરસ સાહેબ. બહુ નાની ઉંમર એમની તો છે અને એમના ભાઈનું સપનું પૂરું કર્યું, મોટી વસ્તુ કહેવાય. તમે બંને ભાઈઓ ઘરથી બહાર નીકળી ગયા, હવે મમ્મી શું કહેશે? મમ્મી કે તમે પહેલા દેશ સેવા કરો પછી ઘરનું. વાહ, આવી જનેતાને કારણે તો દેશ સુરક્ષિત છે. આવી કોક જનેતા આદેશ આપતી હોય. કેટલીક જનેતા તો લાંબુ વિચારે, અને કોઈ એવી જનની હોય કે મારો છોરો મરી જાય એવો તો વિચારે જ નહીં, પણ એને પોતાના દીકરાને અલગ થવા દેવાનો દુઃખ હોતું હોય. તમે જ્યારે ગયા અહીંયાથી ટ્રેનિંગ પૂરી કરી અને પછી જ્યારે આવ્યા, પછી માહોલ કેવો રહ્યો ગામમાં? પછી માહોલ જોરદાર હતો, મતલબ કે ગામના બધા મારો સ્વાગત માટે આવેલા. વાહ. આપણે આ જે અગ્નિવીર જે પરીક્ષા આપીને આવ્યા ને, એ તમારે હવે ગામમાં રિસ્પેક્ટથી રહેવું પડશે. આપણે ઓળખીએ ક્યારે કે તમારી રિસ્પેક્ટ હશે ને તો લોકો સલામ ભરશે. ઘણી વાર તો નોકરી કરીને આવતા હોય ને લશ્કરમાંથી તો ઊંધું કરતા હોય ગામમાં, એના કારણે આપણે વગોવાઈ જઈએ. પણ વડીલો હોય, યુવાનો હોય, માતાઓ હોય તો આપણે રિસ્પેક્ટથી ચાલતા હોય, આવતા હોય ને તો લોકો તમને સલામ ભરે. તો તમને હવે ગામમાં માનથી જોવે ને. હા, માનથી જોવે. પણ આ અગ્નિવીર મોદી સાહેબ ન લાયા હોત તો કંપની હોદવી પડતી ને આપણે. હા, કંપની. પણ તમારા દિલને ધન્યવાદ એટલા માટે આપું કે તમે બંને ભાઈઓ એકબીજાનો વિચાર, ભાઈ તું પાસ થા કાં તો પેલો પાસ થાય, આવું તો કોક જ ઘરમાં જાગતું હોય. ત્યારે તમારી જનેતા, તમારા પિતાશ્રીને પણ હું ધન્યવાદ આપું. એમના મમ્મી પણ એમની સાથે આવ્યા છે, એમની સાથે બી જો અગર આપ માઇક આપી શકો એમને. બેન, તમને કેવું લાગે તમારા બંને દીકરાઓ આજે દેશની સેવા કરી રહ્યા છે અને તમારું સપનું પૂરું થઈ રહ્યું છે, એ મોટી વસ્તુ છે. મેં એવું કીધું કે તમે બંને ભાઈમાંથી એક જણો તો ફોજમાં જાવે, દેશ માટે જાવે, દેશની રક્ષા કરવા જાવે જ તમે. ભલે ગમે તે અમે મમ્મી પપ્પા 2 ઘરે રહીએ, પણ 2 જણા ભગવાનની કૃપાથી લાગ્યા તો જાવે જ તમે, દેશનું રક્ષણ કરો. વાહ. બહુ ઓછા માતા એવા મળે છે કે જે લોકો આવા વિચારો મૂકી શકતા હોય, કારણ કે માનું હૃદય બહુ નાજુક કહેવાય, કોમળ કહેવાય. તો તમે કોઈ એવું સપનું જોયું, એની પાછળનું કોઈ કારણ? ના, મારા વિચાર એવું, મારા દીકરાને મેં ભારત માતાને હસતા હસતા દેશની રક્ષા કરવા માટે સોંપ્યા. તો પછી વાહ. ભારત માતા કી જય. મેં પછી એવું કીધું ભારત માતાને, મેં હસતા હસતા મારા દીકરા તમારે ખોરે સોંપ્યા, મારા દીકરાનું નોકરી પૂરી થાય તો હસતા હસતા મારે ખોરે સોંપો. વાહ. ખૂબ ખૂબ આભાર. કેટલું ભણેલા છો તમે? કશું નહીં સાહેબ. વાહ. ખૂબ ખૂબ અભિનંદન. અગ્નિવીરના માધ્યમથી એવું શું શીખવા મળ્યું કે જે કોઈ દિવસ તમે કલ્પના ના કર્યું? અગ્નિવીરના માધ્યમથી શીખવા મળ્યું છે કે આપણે હાલ તો મેં પહેલેથી મારું એવું હતું સપનું કે કંઈક કરીએ દેશ માટે, આર્મીમાં જઈએ. પછી ઘણે આમ થોડો ભટકતો કે જવું છે આર્મીમાં, પણ થોડી સલાહ ના મળે, થોડો નાદાન હતો, સમજ ના પડે. તો આમ તેમ ભટકતો મને થોડી નોલેજ મળી કે આપણે આકાશભાઈ છે, તો મને કોન્ટેક્ટ થયો કે આકાશભાઈ છે થોડું જાણકાર છે, કે છોકરાઓને ટ્રેનિંગ આપે છે, કે
અગ્નિવીરમાં જાય આવી રીતે દેશ સેવા આકાશભાઈ કરવા. ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે? હા, એ એકેડમી ચલાવે છે, ઓનર છે પરાક્રમ ફિઝિકલ એકેડમીના. જી. તો મેં થોડા એમની જાણકાર લીધું, પછી એમને બી કીધું, મને થોડું જાણકાર આપી કે આવું આવું છે, આમ છે. તો પછી મેં એમનો સંપર્કમાં જ રહ્યો, પણ એમને મને કોઈ દિવસ એવું નહીં કે પારકો છોકરો છે એ રીતના નહીં રાખ્યો. વાહ. પોતાનો છોકરો છે એમ શીખડાવ્યું અમને, અને અત્યારે હાલ ટ્રેનિંગમાં સેન્ટર લગી મને સાથ આપ્યો અમને, અને અત્યારે બી સાથ આપે જ છે મને. વાહ. આકાશભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો કે આપણે સાચું માર્ગદર્શન આપ્યું, કારણ કે આ સમયની અંદર સાચું માર્ગદર્શન મળવું એ જ બહુ જરૂરી છે. પહેલો દિવસ જેમ બધા સાથે રહ્યો એવો જ રહ્યો કે કંઈક અલગ હતો? કંઈક અલગ જ. પહેલો દિવસ તો આજે બી યાદ છે મને, હા, કે ફર્સ્ટ દિવસ હતો તે દિવસ બધાએ ઉલટી કરી નાખેલી કે ફર્સ્ટ દિવસ જ આપણે ઉસ્તાદ અમારા ડ્રીલ ઉસ્તાદ ફર્સ્ટ પીરિયડ અમારા ડ્રીલનો હતો. ડ્રીલ ઉસ્તાદ બધાની કેપેસિટી દેખતા કોણ કેટલા કેપેસિટીમાં છે એમ. કેવી રીતે કેપેસિટી જુએ? એટલે થોડો ડગલા પટ્ટી ચાલી ફર્સ્ટ દિવસે કે આમથી આમ બધા 5 મિનિટની અંદર થોડા ધૂળવાળા કરી નાખે બધાને. અચ્છા, એટલે મને થોડી ડિટેલમાં સમજવું છે, શું કરાવ્યું ત્યાં? એટલે ડ્રીલમાં એટલે ફર્સ્ટ દિવસ આપણે એવા ડિસિપ્લિન શીખડાવતા હતા. આપણે ડિસિપ્લિન આપણને કોઈને ખબર ના પડે કે ફોજનું ડિસિપ્લિન આવું છે આવું છે. હવે એટલે એમનો નિયમ એવો છે કે ફોજનું ડિસિપ્લિન સીધી રીતે ના શીખે તો ઉલટી રીતે શીખડાવવાનું, પણ ડિસિપ્લિન શીખડાવવાનું એમ. એટલે અમને સીધી રીતે કોઈ શીખ્યા નહીં, એટલે પછી એમને ધૂળમાં મિળાઈને પણ ડિસિપ્લિન શીખડાવ્યું અમને એમ. એટલે ધૂળમાં તમારે દોડવાનું? હા હા. વાહ. રગડી નાખ્યા પૂરા એમ, કે ઉલટા પૂરતા બધું નવું બધું કરાવી નાખ્યું એમ, કે આ શું થઈ ગયું એમ. બધા નવા છોકરા હતા. અમે તો થોડી આકાશભાઈ જોડે ટ્રેનિંગ કરી એટલે અમને થોડું નોલેજ કે આવો થોડા કટ માર લઈએ એમ. તો અમે થોડું વચ્ચે કટ માર લેતા એમ, પણ જે નોલેજ નતા લેતા એવા થોડા બધું ચૂલી કાઢ્યું એમ. આકાશભાઈએ એના બચવાના રસ્તા બી શીખવાડેલા? હા, બચવાના રસ્તા બધું શીખવાડેલું. પહેલેથી જ કીધેલું કે ટ્રેનિંગ સેન્ટરમાં તમારે આવું થશે, પહેલા દિવસ આવો ચાલુ થશે, બીજા દિવસથી બધું આવું જ ચાલુ રહેશે. ક્યારેક એવું થયું કે હવે ભાગી જઈએ યાર, નથી ફાવતું એમ? ના, પહેલા તો સ્ટાર્ટિંગમાં જ એવું થઈ ગયેલું કે ભાગી જઈએ, પણ થોડું 1 દિવસ 2 દિવસ રહ્યા, થોડું એમ કરતા નીકળી ગઈ ટ્રેનિંગ. અચ્છા, તો ભાગી જવાનો જે વિચાર આવે એમાંથી બહાર આવતા? કારણ કે ઘણી વખત શું થાય કે આપણે જ્યારે નેગેટિવ વિચારમાં આવીએ તો એ નેગેટિવ વિચારોમાંથી બહાર આવવામાં બી સમય લાગે. તમને ક્યારે એવો વિચાર આવ્યો કે યાર જતા જ રહીએ, અને પછી કોઈ મિત્ર સાથે કે કોઈ સાથે સંવાદ કર્યો, ઘરે ચર્ચા કરી, એવું કંઈ થયું? ફર્સ્ટ તો મેં થોડું એવું થઈ ગયેલું મનમાં કે નીકળી જાવ, અહીંથી ભાગી જાવ એમ. પછી મેં આકાશભાઈ સંપર્ક કર્યો તો આકાશભાઈ કે થોડું દુઃખ દર્દ ઝેલવું પડશે એમ. નોકરી તમે ખોરી એવી છે કે ભારતીય સેનાની, એટલે થોડું દુઃખ તો પડશે તમને એમ. દુઃખ નહીં ઝેલો તો પછી તમે નોકરી કઈ રીતે કરશો એમ. એટલે પછી એમના સંપર્કને લીધે, એમના શબ્દોને લીધે થોડો ટકી રહ્યો. આજે ટ્રેનિંગ નીકળી ગઈ મારી પૂરી. તો દરેકના જીવનમાં એક આકાશભાઈ હોવા બહુ જરૂરી છે, જે સાચું માર્ગદર્શન આપે. તમારા મિત્રોએ તમને મનોબળ પૂરું પાડ્યું? હા, મિત્રોએ. અને મમ્મી પપ્પા તરફથી? મમ્મી પપ્પા પણ પપ્પાનો ફૂલ સપોર્ટ મારે, કે પપ્પા કહું એ કરતા મારા માટે એમ, કે પપ્પા મારે આ કરવું છે તો હા, કોઈ દિવસ નહીં. ના, હું કે મમ્મી બી એવું ના નહીં પાડે, તારે જે કરવું એ છૂટ એમ. પણ તમારે ભાગી જવાનો વિચાર આવ્યો ને, તો ઘરે ફોન કરેલો કોઈને? ના, ઘરે ના ફોન કર્યો મેં. ઘરે ફોન કર્યો તો હવે પાછા ટેન્શનમાં આવી જાય કે છોરો દુઃખમાં છે એમ થોડું, એટલે પછી ના ફોન કર્યો મેં. આવા જ્યારે વિચારો આવે ને ત્યારે આપણે ઉત્તમ પુરુષોને યાદ કરવાના. આપણી પાસે નેગેટિવ વિચાર આવે ને તો આપણાથી જે ઉત્તમ પુરુષો છે એને યાદ કરે. એ લોકોએ કઈ કષ્ટી વેઠી, એટલે ઓટોમેટિક એ વિચારો નાશ થઈ જાય. આ વિચારો બીજા 10 સેકન્ડ વધારે જ ને તો ભાગી જતા, તો આખી આપણે જીવન પલટાઈ જતું. પણ તમારું મનોબળ, તમારા મા બાપને ધન્યવાદ. આકાશભાઈ જેવા ટ્રેનિંગ આપનાર, સલાહ આપનારો એ ઘણા જગ્યાએ ઇતિહાસોમાં આવા મહાપુરુષોને આપણે યાદ કરવા પડે. કારણ તમારું ઘડતર કોણે કર્યું? તમને જેને ટ્રેનિંગ આપી, પ્રેરણા આપી, આપણા મા બાપ અને મિત્રો. ઘણીવાર તો મિત્રો આપણી જિંદગી બદલી કાઢતા હોય, કાં તો પૂરા કરી દે, કાં તો શિખર ઉપર લઈ જાય. આ મિત્રોની ભૂમિ, એ મા બાપ પછી મિત્રો આવે. અને મિત્રો કેવા હોય? પવિત્ર ભાવનાવાળા. ઘણા મિત્રો પોતાનું ભાવિ જોવે, બીજાનું નહીં જોવે. એના કારણે આપણે નાસીપાસ પણ થઈ જતા. ત્યારે તમે ટ્રેનિંગ યાદ કરીને અને જે કષ્ટ વેઠ્યું, એટલે જે લોડું ગુણના ઘા ખાય ને એના જ ઘાટ ગળાય. ગુણ નહીં વાગે તો એ લોઢાને કોઈ ઘાટ જ નહીં આવે, એ એવું ને એવું જ રહે.
એટલે આ તો ટ્રેનિંગ અને એમાંય ભારતીય સેના તમારી કસોટી હજી અઘરી આવશે, લડવાનું આવશે ને ત્યારે સરહદ ઉપર જ્યારે જવાનું થાય ને ત્યારે ઘણા અઘરા વિષયો આવતા હોય. ધન્યવાદ. જી જય હિન્દ. મારું નામ જાદવ મહિપાલસિંહ રાજેન્દ્ર છે. હું ભૂખી ગામનો રહેવાસી છું. જી આપનું ટ્રેનિંગ અને મારું ટ્રેનિંગ સેન્ટર વન ઈએમઈ સેન્ટર સિકંદરાબાદ. સિકંદરાબાદ. હા. સિકંદરાબાદ જવા સુધીની સફર કેવી હતી? સફર તો સારી જ હતી. અગ્નિવીરમાં કેવી રીતે જોડાયા? આકાશભાઈના કોન્ટેક્ટથી જોડાયા હતા અમે. મતલબ પહેલાં તો ખબર નથી કે ફોર્મ આ રીતના ભરવાના છે, એક્ઝામ આપવાની છે, રનિંગ કરવાની છે. મતલબ રનિંગ તો ખબર હતી કે રનિંગ તો કરવી જ પડશે, પણ એક્ઝામ આ બધું ખબર નથી, તો એમના કોન્ટેક્ટથી બધું અમને શીખવા મળ્યું છે. અચ્છા, જ્યારે ટ્રેનિંગ ચાલતી હતી ત્યારે તમે બીજું કંઈ કરતા હતા સાથે, ભણતર કે જોબ કે એવું કંઈ? ના, જોબ નહોતો કરતો, પણ ઘર જ મતલબ પપ્પાને ખેતી કામનું મદદ કરતો મેં. અને ભણવાનું ચાલુ હતું મારું. બીએ ક્લિયર કર્યું છે મેં. બીએ ક્લિયર કર્યું છે. ઓકે. અચ્છા, અગ્નિવીર યોજનાની ટ્રેનિંગ સમયે એવી કઈ વસ્તુ શીખવા મળી કે જે અલગ હતી? અલગ એટલે મારે તો ડ્રાઈવર એમટીનો ટ્રેડ છે, મતલબ ડ્રાઈવર છું મેં. વાહ. તો તમે પણ પહેલી વાર ત્યાં જ ગાડી શીખ્યા કે? ના, મતલબ સિવિલ ડ્રાઇવિંગ શીખેલું હતું મારે. અચ્છા. હા, એટલે બહુ તકલીફ નથી પડી મતલબ ડ્રાઇવિંગ શીખવામાં. ખાલી બેઝિક મિલિટરી બેઝિકમાં થોડું તકલીફ પડી હતી. બધી ગાડીઓ ત્યાં શીખવાડે? હા, એલએસ ટાઇટન બસ આવી ગાડી આવે બધી શીખવાડે છે. અચ્છા, પરિવારના હવે કેવો અભિપ્રાય તમારા માટે, અભિગમ કેવો રહ્યો પહેલા જ્યારે સેનામાં જોડાયા એના પહેલા ને હવે? સમાજની અંદર બહુ ફરક છે. કે મતલબ કે મારો છોકરો ફોજમાં છે, અંદરથી થોડું અલગ ફીલ કરે, મેં બી થોડું અલગ ફીલ કરું છું અંદરથી. તમારા પપ્પા ખેડૂત? હા, ફાર્મર છે. વાહ, સરસ. ખૂબ ખૂબ અભિનંદન આવા મા બાપને અને તમને. સાહેબ, ખેડૂત તરીકે જ્યારે હોય ને આપ પણ ખેડૂત છો, ખેડૂતનો દીકરો સૈનિક, આખો ભારત દેશ ખેડૂતમાંથી અહીંયા લગી આવ્યો છે, પણ ખેતી કરવી અને આ વિચારો આવવા એ બહુ, એનું કારણ 3 જણા કાયમ જાગે. એક ખેડૂત, એક કુંભાર અને એક સૈનિક. આ 3 જણા સમય ચૂકી જાય તો ગયા. કુંભારે એની માટી તૈયાર કરી હોય ને તો એ સમયે ઉપયોગ નહીં કરે તો માટી નકામી. ખેડૂત સિઝન ચૂકી જાય પછી એને બળદિયાઈ નકામા, એની ખેતી નકામી. એમ સૈનિક પર સમય ચૂકી જાય અને હથિયાર નહીં લે તો દેશ માટે નકામા. ક્યાં સુધી અભ્યાસ કર્યો? બીએ છેલ્લું સેમ હતું, પછી જોઈન થઈ ગયેલા. અચ્છા, જોઈન થવાનો વિચાર કેવી રીતે આવ્યો હતો? નાનપણથી જ વિચાર હતો કે ફોજમાં જઈશ, પણ વિચાર આ ડેવ સ્ટેશનના એક બીએસએફમાં જઈ રાઠવા છે, એ ટ્રેનિંગ પૂરી કરીને ઘરે આવ્યા તો એમની રેલી કાઢવામાં આવી. અચ્છા. તો અમે બી ગયેલા ત્યાં જોડાયા, તો લાગ્યું કે મા બાપને બી સન્માન મળે છે, એમને બી સન્માન મળે છે, તો ત્યારથી થઈ ગયું કે હવે ફોજમાં જ જવું છે એમ. વાહ. તો પછી એટલું બધું બી જાણ નથી કે એક્ઝામની તૈયારી કેવી રીતે કરવાની. દોડ તો કરતેલા, રોડ ઉપર રનિંગ કરતેલા. પછી ધીરે ધીરે પરિશ્રમ ફિઝિકલ એકેડમી ચાલુ થઈ. આકાશભાઈ વંજારા જોડાયા સાથે કે આવી રીતે ઓનલાઈન ક્લાસ લેવાના, રનિંગ એ બધું શીખવાડ્યું ને એક્ઝામ પાસ કરી. રનિંગમાં તો બરોડા રનિંગ પાસ કરેલી અને ફાઇનલ મેરિટમાં નામ. અચ્છા, અગ્નિવીર યોજના માટે અગર તમને કોઈ એની ખાસિયત કહી શકો? અગ્નિવીર યોજના દેશ માટે અને ખાસ કરીને દેશના જવાનો જે નવા જોડાઈ રહ્યા છે આપણી સાથે સેવામાં, એ લોકો માટે કેટલી ઇમ્પોર્ટન્ટ અને કેટલી ખાસ છે? અગ્નિવીર સેવા તો કમ્પ્લીટ જ છે, સારી જ છે, પણ મારો ટ્રેડ ગનરનો છે. અરે વાહ, તમે બી બંદૂક ચલાવતા? બધું જ, રોકેટ લોન્ચર, ગ્રેનેડ, વાહ, LMG, AK-203 સબ. તો તમારી પાસે તો બહુ મોટી, મતલબ છેલ્લી હદની જવાબદારી છે એક રીતે. શું સપનું છે? એ ગન ક્યાં ચલાવી છે? આતંકવાદ બોર્ડર પર. કોઈ એવા કિસ્સા તમને સાંભળવા મળ્યા હોય? જો 2014 પહેલા એવું કહેવાય છે કે સેનાના જવાનોને જે સ્વતંત્રતા હતી એના કરતાં વધારે સ્વતંત્રતા અને એમના માટે સારી સુરક્ષા અને ખાસ કરીને સુવિધાઓ સેનાના જવાનોને મળી રહી છે, એવું સાંભળવા મળ્યું છે. બધા જ આપણા પરિવારના મિત્રો છે, થોડુંક ખુલીને કહી શકો કે? ત્યાં અમારા સિનિયર જેસો હતા, એ મોટિવેશન આલે કે તમારી પાછળ એક રિક્રુટ પાછળ મોદી સરકાર 30 લાખનો ખર્ચો કરે છે. એક રિક્રુટ પાછળ? હા, એક રિક્રુટ પાછળ જમવાની, રહેવાની સગવડ બધું જ પૂરું પાડે છે. એટલે એક આ અગ્નિવીર યોજનામાં જોડાનાર
રિક્રુટ પાછળ આ જે Recruit. ટ્રેનિંગ કરે છે એમના માટે જે 30 લાખનો ખર્ચો કરે છે. એક સેનાના જવાન હા. માટે વાહ સાહેબ બહુ મોટી વાત કહેવાય 30 લાખથી વધારે આપણી પાછળ ઘણી વખત એવું થાય કે એક ડૉક્ટર બનવું હોય ને તો એને લાખો રૂપિયાનો ખર્ચો થઈ જતો હોય એને જાતે કરવા પડતા હોય ઉધાર કરીને દેવું કરીને અને સેનાના જવાનને ડેવલપ કરવા માટે સરકાર આપણી પાછળ 30 લાખ રૂપિયાનો ખર્ચો કરે છે એ બહુ મોટી વસ્તુ કહેવાય. આપ જ્યારે ટ્રેનિંગ લીધી ને હા અને ટ્રેનિંગના છેલ્લા દિવસે હા તમને એવો ભાસ થયો ખરેખર આવ્યો તો સારું હા થયો. કે ભાગી ગયા સારું? ના, ટ્રેનિંગ કરે તો સારું થયું. આપની પહેલાં આપણી જ્યારે સરકાર નહોતી ને હા ત્યારે કોઈ સૈનિક શહીદ થાય તો માત્ર ગામવાળાને કદાચ ખબર પડે કે આ સૈનિક શહીદ થયા અને સોનામાં આવી અને એને અંતિમ વિધિ કરી દેતા. અત્યારે આપણો સૈનિક કદાચ શહીદ થાય ને તો એને રાજકીય સન્માન હાથે એનું બહુમાન કરીને સરકારી ખર્ચે એના વતન લગી પહોંચાડવામાં આવે છે. એ આપણે ગર્વની વાત છે. એ મોદી સાહેબના વિચારો છે. પહેલાં આપણને કેવી રીતે ગણતા હતા? જો ઇન્દિરા ગાંધીએ કાયદો કાઢ્યો હતો રવિવારનો પગાર નહીં આપવાનો, આવું હતું ધર્મેશભાઈ. રવિવારનો પગાર, રજાના દિવસને પગાર નહીં મળે. તો આપણા યુવાનોએ લશ્કરના જવાનોએ સરકારને કીધું કે જો તમે રજાના દિવસે પગાર નહીં આપવાનો હોય તો રજાના દિવસે અમારે લડવા નથી જવું, તે દાડે ફરજ નહીં બજાવીએ. ત્યારે એમને બુદ્ધિ આવી. તો એ વખતે નવયુવાનોની હાલત કેવી હશે? એટલે આપે જે કીધું ને કે 7 વર્ષ પછી પણ દેશમાં કોઈ પણ ભરતી આવશે તો તમે બેઠેલા રહેશે, તમને જ નોકરી મળવાની. પહેલાં તો આપણા મોદી સાહેબના વિઝન છે આ તો. અને આપે જે કીધું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપે હિંમત દાખવીને ટ્રેનિંગ પૂરી કરી. અને બીજું કે તમને હથિયાર ચલાવવાનું કે ને તો તમને વિચાર આવે કે પાકિસ્તાનનો કોઈ આતંકવાદી દેખાય તો શું કરીએ? બોલો, કેવો વ્યવહાર કરાય? પાડી જ દેવાનો હોય. દેશના શત્રુને કોઈ દાડે દયા કરાય નહીં. અને આ દયાના કારણે આજે આપણે આ લાખોની સંખ્યામાં લશ્કરને મૂકવું પડ્યું. મારું નામ ગોહિલ ચિત્રાસિંહ મુકુંદસિંહ છે, કામ કંડાજ. અચ્છા, બહુ નાની ઉંમર લાગે છે. ગોહિલ? હા, ગોહિલ. કેવી રીતે જોડાયા અગ્નિવીર યોજનાના માધ્યમથી? ફોર્મ ભર્યું? ભર્યું હતું. પછી ટ્રેનિંગ કમ્પ્લીટ? હા, ટ્રેનિંગ કમ્પ્લીટ કરીને એક્ઝામ કમ્પ્લીટ કરી. હા. ટ્રેનિંગ કઈ જગ્યા પર થઈ? બેંગ્લોર. અને શું એવું શીખવાડવામાં આવ્યું કે ડ્રાઇવિંગ? અચ્છા, ડ્રાઇવિંગમાં. સરસ. પહેલાં ચલાવી હતી ગાડી? ના ના. કઈ ગાડી પહેલાં શીખવાડવામાં? LS ટ્રક. LS ટ્રક શીખવાડવામાં આવી હતી. તો કેવું લાગતું હતું ઉપરથી આમ બધું? બસ મજા આવે એવું. મજા આવતી હતી? હા. અને પરિવારનો સહયોગ કેવો હતો? સારો, કમ્પ્લીટ, ફૂલ સપોર્ટ હતો. ફૂલ સપોર્ટ. પહેલો દિવસ અને જ્યારે ટ્રેનિંગ પાસ કરીને બહાર આવ્યા ક્યારે એવું થયું કે ના ના, પહેલા દિવસ છેલ્લે દિવસ બહુ મજા આવી. વાહ વાહ, તમારી પોઝિટિવ માનસિકતાને સલામ છે. ખૂબ ખૂબ અભિનંદન સાહેબ. આવા સકારાત્મક વિચારોવાળા હોય તો ક્યારે વિચાર આવ્યો નહીં? ના ના. ભાગી જવું? ના ના, અઘરું છે. ના ના, કશું અઘરું અને આ તો હું એકલો પડ્યો. આવું કંઈ આવ્યું નહીં? કઈ આવ્યું નહીં. આવા ભાથીજી તો ઘર ઘરમાં પડ્યા જ છે. નેગેટિવ વિચાર આવે ને ત્યારે એને નષ્ટ કરવા માટે પણ આપણા પોઝિટિવ વિચારો જોઈએ કે હું જન્મ્યો છું દેશ માટે, તો દેશના કામમાં નહીં આવે કયા કામનો? અગ્નિવીરમાં એમ તો બધા મારા ભાઈબંધો આર્મીની તૈયારી કરતા હતા. અચ્છા. મારું 10મું અને 12મું ધોરણ મેં ભણવાનું પૂરું કર્યું, પછી આર્મીમાં ફોર્મ ભર્યું અને પછી અગ્નિવીરની માહિતી મળી. હા. અચ્છા, અગ્નિવીર વિષય પર જાણકારી લીધી તો કેવી રીતે લીધી તમે? ભાઈબંધો આપી? હા, ભાઈબંધો બધા તૈયારી જ કરતા હતા. અચ્છા, તમારી સાથે કેટલા ભાઈબંધોએ એક્ઝામ આપી હતી? ઘણા બધા હતા. એમાંય બધા અમુક સિલેક્ટ થયા, અમુક હાઇટમાં રહી ગયા. તો કેટલા લોકો ટ્રેનિંગમાં એક્ઝામમાં ભાગ લીધો હતો અને કેટલા લોકો સિલેક્ટ થયા? 10-12 જણા હતા. એમાંથી અમારા ગામના 2 જણા.
અચ્છા, મને એ સમજવું છે કે આની એક્ઝામ કેટલી હાર્ડ હોય છે, કેવી હોય છે? એક્ઝામમાં જીકે, વિજ્ઞાન, પછી રિઝનિંગ, મેથ્સ બધું હોય છે. અચ્છા, તો તમે એની તૈયારી કેટલા સમય કરી? એ તૈયારી કરી, રનિંગ મેં 1 વર્ષ કરી. 1 વર્ષ કરી, ઓકે. પછી ગ્રાઉન્ડ હતું, ફિઝિકલ, મેડિકલ ને ડોક્યુમેન્ટ. પછી મારું ફાઇનલ સિલેક્શન થઈ ગયું. કેવું લાગ્યું પછી ઘરના લોકોનો માહોલ, ઘરના લોકોનો? બહુ સરસ લાગ્યું, બધાને ગર્વ છે. તમારા પર ગર્વ છે. તમારા પરિવારમાંથી કોઈ સેનામાં હોય પહેલેથી કે એવું કંઈ ખરું? ના. બહુ સરસ. ચાલો, અને કઈ જગ્યાએ તમારું ટ્રેનિંગ થયું? હૈદરાબાદ. હૈદરાબાદમાં. પપ્પા શું કરે છે, મમ્મી શું કરે છે? પપ્પા વાન ચાલવે છે, વાન ડ્રાઈવર. અચ્છા. મમ્મી અને ઘર કામ કરે. ત્યાં તમને શું શીખવાડવામાં આવ્યું? ત્યાં મારો ટ્રેડ એમડબલ્યુ આર્ટિઝન મેટલ વર્ક, એટલે ટેકનિકલ ટ્રેડ હતો. અચ્છા. એમાં વેલ્ડિંગ, મશીનિસ્ટ, ટર્નર બધું મિક્સ ટ્રેડ હતો. એમાં ટેન્ક રિપેર, રાઇફલ રિપેર. અરે વાહ. તો બંદૂકથી લઈને કંઈ પણ રિપેર કરવું હોય તો તમારી જોડે અત્યારે માસ્ટરી ખરી? વેલ્ડિંગ કરવાનું કંઈ બી કામ બધું અમારે, જોઈન્ટ કરવાનું બધું અમારામાં આવતું. વાહ. તો સાહેબ, ઘણા બધા ટેકનિકલ પેરામીટર્સ બી હોય છે સેનામાં. ખાલી ને ખાલી બંદૂક ચલાવવાનું નહીં, પણ ઘણું બધું બીજા બધા વિભાગ પણ હોય છે. તો આ બધી પણ સ્કિલ એક રીતે ડેવલપ થઈ રહી છે? ફોજમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું. વાહ. સેનામાં આ પ્રમાણેની સેવા કરવી એ બી બહુ મોટી વસ્તુ કહેવાય સાહેબ. તમે તમારી કોઈ એવી ટેવ હોય કે ટ્રેનિંગમાં છોડી દેવું પડી? ના, એવું તો નથી બન્યું. અહીંયા આપણે ઘરે આદત હોય અને ટ્રેનિંગ અલગ હોય, એવું કોઈ અનુભવ થયો? ના, ઘરે તો આમ નોર્મલ સિવિલિયન હતા, ત્યાં જઈને ટ્રેનિંગ કરી, ડિસિપ્લિન શીખ્યા. અને ટ્રેનિંગ દરમિયાન કસરત કઈ કઈ તમને કરાવે? દોડ સિવાય? દોડ કરાવે, બીજું કંટ્રોલ હતા, પુશઅપ, ચીનઅપ. હવે તમને ભવિષ્યમાં કોઈ વિચાર આવે, હું સૈનિક છું, આપણે કોઈ દુશ્મન સાથે હિસાબ પતાવી દઈએ એવો વિચાર આવે ખરો? આપણે હિસાબ કોની જોડે પતાવવાનો? આતંકવાદ જોડે. ઘરમાં કુટુંબ, પરિવાર કે વિસ્તારમાં નહીં, આપણો પાવર બતાવવાનો ત્યાં. પણ તમારી હિંમત સારી કહેવાય, તમારી જવાબદારી મોટી છે. ધન્યવાદ. તમારા પપ્પા વાન ચલાવે. જય હિન્દ. મારું નામ પરમાર હિતેશ કુમાર તકતસિંહ, હું રહેવાસી મોટી સામળદેવી, ગામ ભક્તિનગર. કેવી રીતે જોડાયા અગ્નિવીર સાથે? અગ્નિવીર પહેલાં ફોર્મ ભર્યું, અને નાનપણથી તૈયારી ચાલતી. સપનું હતું કે ફોજમાં જવું, એક સપનું હતું પહેલેથી મારું. પણ એ સપના જ્યારે જોવાતા હોય તો કોઈ કંઈક કારણ હોય એનું. કોઈ ઘણા લોકો, જેમ કે અમારા મિત્રો હતા, તો મેં પૂછ્યું એમને કે તમે ફોજમાં કેવી રીતે જોડાયા હતા? કે મારે બોર્ડર પિક્ચર જોઈને મને ડ્રીમ જાગ્યું હતું કે મારે સેનામાં જોડાવું છે. તો એવું તમારું કારણ શું હતું? મારા ગામમાં એક બીએસએફ કરીને જવાન હતા, જય રાઠવા કરીને. એમની રેલી નીકળેલી, તો એમની રેલીમાં પબ્લિક બી ઘણું હતું. તો મને બી થયું કે હું બી કંઈક કરું, આવું મારું બી સન્માન થાય આ રીતે, અને કંઈક થાય. ટ્રેનિંગ ખતમ કરીને આવેલા એ બી. ઓકે, એટલે સ્વાગત માટે એમનું. હા, સરસ, બહુ સરસ. તો તમને એમને સ્વાગત થતા જોઈને સપનું, વાહ. તો હવે અગ્નિવીરમાં જોડાવા માટે કોઈને અગર પ્રેરણા આપવી હોય તો તમે શું કહેશો? અગ્નિવીર સારી યોજના છે, તૈયારી કરો તો. કોઈ વિશેષ વાત? પહેલો દિવસ કેવો હતો? પહેલો દિવસ તો હંમેશા યાદ રહેશે મને. કેવી રીતે? પહેલા દિવસે માર્શલો મળી ગયો થોડો. એટલે માર્શલો કેવી રીતે મળ્યો હતો? કયા કારણથી? થોડી મસ્તી કરતા હતા અમે ખાવાના ટાઈમ પર, એમાં થોડો માર્શલો મળી ગયો, એટલે પહેલો દિવસ હંમેશા યાદ રહેશે. એ દરમિયાન એવું લાગ્યું કે આ ખોટા આવી ગયા? ના ના, એવું નહીં ને? ના ના. પણ આમ બીજા લોકો ભાગી ગયા, તમારા બેચમાંથી કોઈ ભાગી ગયેલા? હા, 2 ગુજરાતી ભાગી ગયેલા. પછી આપણે વિચાર એવો આવ્યો? ના ના, એ મને બી જોડે લઈ જતેલો. મને કે તારે આવવું હોય તો ચાલ, મેં જાઉં છું. મેં કીધું તું જા, મારે નહીં આવું, તને રસ્તો બતાવી દઉં, આ રસ્તો, અને તું ઘરે જા એમ. હવે મળે છે લોકો? હા, ફોન આવે. શું કે? મને કે મેં બી ટ્રેનિંગ કરી હોત તો સારું હોત, એ રીતના તે કરી એ રીતના. એ હવે પસ્તાય? હા, પસ્તાય છે. જ્યારે હું 11મા ધોરણમાં ગયો ત્યારે મને એક મારો ફ્રેન્ડ મળેલો, નવો હતો, હું જાણતો નહોતો હોય, પણ એ દરરોજ આવતો મારી બાજુવાળી બેન્ચીસ પર બેસતો હતો. તો દરરોજ આવે, કહે કે હું આટલું દોડ્યો એમ ગયો. એટલે મને એક ધગસ જાગી અંદરથી કે એવો દરરોજ દોડે છે ને એવું કરે છે. મારું પણ સપનું હતું, હું પણ તૈયારી કરું હવે એમ.
ત્યારથી મેં દોડવાનું ચાલુ કરેલું. 11માં 12માં પછી 12 પાસ કર્યા પછી મેં કોલેજ જોઈન કરી. એમ તો કોલેજ નથી જોઈન કરી મારે. મેં ઘરે પણ ના કહી દીધું કે મારે આગળ ભણવું જ નથી, હું આર્મીની તૈયારી કરીશ અને આર્મીમાં જ જઈશ. વાહ. પછી કોલેજ જોઈન કરી દીધી. કોલેજ જવું ના જવું એવું બધું, પણ સવારમાં વહેલું ઉઠીને દોડવા જવું દરરોજ. અચ્છા, એ મારો નિયમ. તમારું ગોલ ફિક્સ હતું, તમારું ધ્યેય ફિક્સ હતું, અને તમારા એ ભાઈબંધને અભિનંદન કે જેને તમને આ મોટિવેટ કર્યા કે જો હું દોડું છું, હા તારે દોડવાનું છે. આવું સપનું જગાવનાર ભાઈબંધો હોય એ બહુ મહત્વનું. નહીં તો આજકાલ તો સાહેબ એવા દોસ્તો મળે છે કે ચાલ એક લતે ચડાઈ નાખે, ગેરમાર્ગે દોડે, થાય છે ને એવું. આજના સમાજની અંદર ઘણી વખત માણસોને એવી રીતે એવા ભાઈબંધો મળે છે કે જે ગેરમાર્ગે દોડે, ખોટી લટ જ ચડાવે. આવા ભાઈબંધો હોવા બી બહુ મોટી વસ્તુ સાહેબ. તમારા મિત્રોએ કોઈ ટ્રેનિંગ દરમિયાન કીધું પાછો આવતો રે આપણે હુના પડ્યા છે? કોઈ નથી કીધું? એમાં અમે સાથે રનિંગ કરતેલા, અમે 3 જણા હતા મિત્ર, પાકા ભાઈબંધ. એ 3 અમે અલગ થઈ ગયેલા. પણ તમારી બેન છે? હા છે. એ બેને શું કીધું હતું? જ્યારે હું ઘરેથી નીકળ્યો હતો ત્યારે એ દડતા હતા. હા, એ બેનનો વિષય છે. એક આપણો ભાઈ હોય, એક બેન હોય, માં હોય, આ બધા પરિવાર એટલા માટે કે ભગવાનને પ્રાર્થના કરે કે મારા દીકરાને કંઈ થાય નહીં. એ વખતે બેન તો કહે જ ભાઈ તું જાય સાચવજો. આપણા એવો ઇતિહાસો છે. ધન્યવાદ. મારું નામ રાઠોડ કૃષ્ણપાલસિંહ બલદેવસિંહ, ગામ સંસોલી. હું જે જોડાયો, જે હું જ્યારે મારું મનોબળ જ્યારે મારું તૂટી ગયું હતું, જ્યારે મેં ફોર્મ ભર્યું અગ્નિવીરમાં, જ્યારે મારે ઓવરવેટ હતો, મારો 30 કિલો ઓવરવેટ હતો, 30 kg. પછી જ્યારે ભરતી 9મા મહિનામાં હતી, નવરાત્રિના ટાઈમે, તો ત્યારે હું આવ્યો તો ઘરે કેવું બધા વાતો કરે કે તું ક્યાં હતો. મેં કીધું હું મારા મામાના ઘરે હતો. ત્યાં મેં તૈયારી કરી હતી થોડી ડિફેન્સની. એ લાઈનમાં કોઈ હતું મારા 7 પેઢીથી મારા ઘરમાં કે મારા ગામમાં 17 વર્ષ થયા, અત્યાર સુધી કોઈ આર્મીમાં કે કોઈ સરકારી નોકરીમાં લાગી નથી. મારે એ મનોબળ હતું કે મારા સંસોલી ગામમાં કોઈ નહીં. તો આખા જો કાલોલ તાલુકામાં સંસોલી ગામ મોટું છે, બહુ મોટી વસ્તી ધરાવે છે. તો મારે મારા ગામને એવો સંદેશો આપવો હતો કે એવું નહીં, આપણું ગામ બી હજુ જીવિત છે. મેં દેખ્યું જે ગઈ સાલ આ ડેરોલ સ્ટેશનથી ભક્તિનગર, ખંડેવાડ, ખંડોરી બધા ત્યાંથી જવાનો લાગતા હતા. લગ્ન સંસોલી ગામથી કોઈ લાગતું નથી. અમારે જે ગામ છે ત્યાં અત્યારે નશાની વ્યસ્ત બહુ મોટી કરે છે. અત્યારે નશામાં બધા જોડાયા છે. તો મારું એવું કહેવું છે કે નશો કરો તો દેશનો કરો, ભક્તિનો કરો, સારી રીતે કરો. તો મારે ગામમાં અત્યારે જો હું લાગ્યો, એના પછી 15 થી 20 જવાનો અત્યારે તૈયારી કરે છે. તો એ લોકોની તો થોડી પરિસ્થિતિ એવી છે, પણ મારું હું જાતે અત્યારે ત્યાં ટ્રેનિંગ આપું જ છું. હું જાતે સવારે અત્યારે છુટ્ટી પર આવ્યો તો બી હું રજા દરમિયાન બી દોડવા જઉં છું એ લોકો જોડે. અને એ જેમને જે જરૂર હોય તે મારા હિસાબથી હું પૂરી પાડું છું. મારા ગામમાં અત્યારે ગ્રાઉન્ડ નથી, એટલે મેં સરપંચ સાહેબ બધાને અપીલ કરી કે આપણા ગામમાં થોડું ગ્રાઉન્ડ કરો. તો જે આ 20 જવાન આવશે એના 50 જવાન આવશે તૈયારી કરવા. અને એવું નથી કે ખાલી જવાન, મેં ખાલી એવું છે કે જે મારા ગામમાં છે તો કે જે વડીલો છે એ બધા ફિટ રહે. અત્યારે જે આ જે યુગ છે એ અત્યારે ખોખલો થઈ ગયો છે. અત્યારે આપણે જે છે એ ફિઝિકલમાં ભારત બહુ પાછળ છે. આપણે જે છે ભારતને આગળ લાવવું હોય તો ફિઝિકલ, મેં એવું વિચાર્યું કે જો હું દેશને તો નહીં સુધારી શકું, પણ મારા કુટુંબ, ગામ, સ્વજનો, ભાઈબંધોને સુધારું. વાહ, ખૂબ ખૂબ. અને આપણે આટલા બધા લોકો સાથે વાતો કરી, એમાં આમની વાતો પરથી એવું લાગ્યું કે એમને પોતાના ગામ માટે જે પ્રેમ છે એ બહુ અલગ હતો, અને એમને પોતાના ગામ માટે આ સપનું જોયું કે મારા ગામમાંથી પહેલો વ્યક્તિ હું બનું. એમના માટે ખૂબ ખૂબ જોરદાર તાળી થઈ જાય. અને આપની વાત ધારાસભ્યશ્રી પણ અહીં બેઠા છે, એટલે સાહેબ એમની ડિમાન્ડ છે કે મેદાન હોય એમને ત્યાં. આપણે સરકારમાં પણ રજૂઆત કરી છે અને દરેક તલાટીને સરપંચોને પણ સૂચના આપવામાં આવી કે આપણે
આવા રમતવીરો માટે મેદાનની જગ્યા રહે અને સુવિધા રહે એમાં મારો સતત પ્રયત્ન હશે. થેન્ક યુ સર. જી આ બધા જ આર્મીમાં કેવી રીતે સિલેક્ટ થયા, કેવી રીતે એની તાલીમ સંપન્ન કરી, એની પાછળ કોનો હાથ છે, કોની પ્રેરણા છે એ પણ જાણવું ખૂબ જરૂરી છે. એટલા માટે અહીંયા આપણી વચ્ચે હાર્દિકભાઈ બારોટ અહીંયા ઉપસ્થિત છે કોબરા કમાન્ડોમાંથી. તો એમને વિનંતી કરું કે એ પણ એમનો અનુભવ અહીંયાથી પ્રસ્તુત કરે. જોરદાર તાળીઓથી એમને આવકારીએ. આ કાર્ય 2022ના ક્ષત્રિય કળોની મંડળ દ્વારા અમે ચાલુ કરેલું હતું. ક્ષત્રિય કળોની મંડળ દ્વારા આપણા સરપંચ સાહેબ, આપણા MP સાહેબ, મારે એક વિચાર આવ્યો હતો કે પંચમહાલના નવયુવાનો જેમ બને તેમ મોટી સંખ્યામાં, કેમ કે હું ઓન ડ્યુટી જ છું ને હાલ મારી ઓન ડ્યુટી છે મધ્યપ્રદેશ. મારા 2 પોસ્ટિંગ છે, તેલંગાણા એમ મધ્યપ્રદેશ. તેલંગાણા મારું ફિલ્ડ વર્ક છે, હું જેમાં ઓપરેશન કરું છું, અને મારો રેસ્ટ ઝોન છે મધ્યપ્રદેશ. તો અમે 2022માં એક ડેમો ભરતી રાખી હતી. એમાં ઓલ ગુજરાતના 1020 યુવાનો જોડાયા હતા અને ટોટલી સપોર્ટ ક્ષત્રિય કેળવણી મંડળનો હતો. એમાંથી એક બી રૂપિયો લીધા વગર અમે આ ડેમો ભરતીને છોકરાઓને રહેવાની ફેસિલિટી બધી જ રીતે પૂરી પાડી હતી. એના પછી મારું પોસ્ટિંગ થઈ ગયું કાશ્મીર અને એક એકેડમી ખોલવાનું સપનું હતું. એ અત્યારે 2 દિવસ પહેલાં જ એક એકેડમી ખોલી છે, પંચમહાલ ફિઝિકલ એકેડમી અમે ચલાવી રહ્યા છીએ હાલોલમાં. એ સપનું 2 દિવસ પહેલાં જ અમારું પૂરું થયું. એમાં અમે 3 છે, ફૌજી કિંગ, સંદીપ પરમાર અને હું, અને એક છે એથ્લીટ છે અવધીશ પટેલ. એ પ્રોપરલી ગ્રાઉન્ડ ગાઈડન્સ આપી રહ્યા છે અત્યારે. 2 દિવસથી ઘણી સારી એવી સંખ્યા છે. અને મારું એવું સપનું છે કે અમે જ્યાં અમે ઓન ડ્યુટી હોય ત્યાં અમને એક જ કમેન્ટ કરતા હોય અધર સ્ટેટના કે ગુજરાતી તો કભી જોબ કરતા નહીં હે, તુમ કેસે આગે ફૌજ મેં. તો એમને એ જ આ વર્ડ એમને પાછો આપવો છે મારે કે ગુજરાતી હર જગહ पे है. जिसने देश को आज़ाद करवाया वो भी गुजराती था, महात्मा गांधी. और जिसने पाकिस्तान को खड़ा किया वो भी एक गुजराती थे, मोहम्मद जिन्ना. वो भी अपने गुजरात के जामनगर से बिलोंग करते हैं. तो एक गुजराती पाकिस्तान बना सकता है तो गुजराती पाकिस्तान को उड़ा भी सकता है. ठीक है. तो मैं यही चाहता हूँ कि ज़्यादा से ज़्यादा संख्या में गुजरात के नवयुवान, वो फिर पंचमहाल फिजिकल एकेडमी से हो या पराक्रम या परिश्रम फिजिकल एकेडमी से हो, पर जोड़ाए, जॉइंट हो उस एकेडमी में. और एकेडमी को अगर प्रॉपरली गाइडेंस आपको मिलेगा तो एकेडमी ज्वाइन करें, या सेल्फ भी आप प्रैक्टिस कर सकते हो. मेरे ऐसा नहीं है कि ये एकेडमी ज्वाइन करो या वो एकेडमी ज्वाइन करो. आप खुद भी अगर आपके बीच में इतने छुट्टी पे आए हो, उनका बढ़िया से भरपूर मात्रा में उनके पास जाओ, उनसे पूछो कि आपने क्या किया क्या नहीं. वो आपको प्रॉपरली गाइडेंस देंगे. क्योंकि लेटेस्ट भर्ती अग्निवीर 2021-2022 में आई थी और उसके लिए बहुत अच्छी ये स्कीम है. इजराइल ने स्टार्ट की है और इजराइल फ़िलहाल में एक्टिव भी है. और भारत को इसलिए ज़रूरी था क्योंकि हमारे जो पड़ोसी राज्य है वो काफ़ी हमारे मणिपुर में है, चीन है, पाकिस्तान है. ऐसी घटनाएं होती है कि जिसके लिए हमें फ़ौज में ज्वाइन होना बहुत ही ज़रूरी है. अगर आप ये मत समझो कि मैं 4 साल के लिए ज्वाइन हो रहा हूँ, नहीं, 4 साल के नहीं, आप परमानेंटली हो. कैसे परमानेंटली हो मैं आपको बता रहा हूँ. क्योंकि आप जैसे यहाँ से रिटायर्ड हो गए, वहाँ CAPF ने, CISF, BSF ने ओपनली, आपको पता हो या ना हो, मैं ओपनली बताना चाह रहा हूँ, ओपनली एक अनाउंसमेंट किया है. अग्निवीर अगर जो भी रिटायरमेंट होके आएगा उसको फिजिकल टेस्ट नहीं देना है, वो डायरेक्टली ज्वाइंट हो सकता है. आपको पता हो तो CISF के DG साहब ने अनाउंसमेंट किया हुआ है कि जो फर्स्ट बैच अग्निवीर की जो आउट होगी आर्मी से, वो डायरेक्टली ज्वाइंट हो सकती है, उसको फिजिकल टेस्ट नहीं देना है. और मैं भी एक पैरामिलिट्रीज का सोल्जर हूँ, तो मुझे बहुत ही खुशी है कि आप अग्निवीर से आओ और मेरे साथ काम करो. लगातार ऐसे ही मेरे साथ काम करो और देश का नाम रोशन करो. और ऐसे ही घटना, एक जो गवर्नमेंट की बात चली तो मैं एक आपसे साथ एक बहुत ही अहम मुद्दा शेयर करना चाह रहा हूँ. जो 370
आर्टिकल 370 35A, मैं उस टाइम पे कश्मीर में ही था प्रेजेंट, और उस टाइम पे गवर्नमेंट बीजेपी गवर्नमेंट, मैं किसी गवर्नमेंट की बढ़ाई नहीं करूंगा, जो सच्चाई है ना वही मैं बताऊंगा आपको, अंधेरे में रखना नहीं चाहता मैं आपको। हिंदी पता चले या गुजराती में कंटिन्यू करूं? नहीं, आप हिंदी में ज बोलो, ओके। आखो देश तो सांभળી मैं यहाँ कंटिन्यू करना चाह रहा हूँ कि मैं वहाँ फिलहाल में वहीं पे था 2017 से लेकर 2021 में वहाँ पर प्रेजेंट था। तो वहाँ की जम्मू एंड कश्मीर पुलिस हमसे ये पूछती थी, यार क्या होने वाला है आप तो हमें बता दो। मैं बोला यार हमें भी पता नहीं। और मैं एक बात सीक्रेटली बताना चाह रहा हूँ, जम्मू एंड कश्मीर पुलिस के वेपन तक जमा हो गए थे, क्योंकि वहाँ की जो पुलिस है वो आप जानते हो, मैं बताना ज़्यादा नहीं चाह रहा वो कैसे। और जब हमारे सिम कार्ड डीएक्टिवेट हुए, 1 साल तक डीएक्टिवेट रहे थे, बंद हो गए थे, वहाँ पे अजीत डोभाल सर बहुत ही अच्छे हैं, उन्होंने पाकिस्तान में भी सर्विसेज दी है अपनी, रॉ एजेंट है। तो उन्होंने उनकी सूझबूझ से ये आर्टिकल 370 जैसे हटा ना, एक पत्थर आना बंद हो गया, एक भी पत्थर आना बंद हो गया, वरना उससे पहले इतने पत्थर आते थे। कोई भी आपको मतलब पत्थर आए तो आपको देखते रहना है, आपका सेल्फ डिफेंस करना है, आप कुछ नहीं कर सकते। 370 जैसे हटा, 370 हटने के बाद ऐसे शांत हो गए वो लोग कि उठा के हम सीधे उनको तिहाड़ में भेजते थे, जाओ तिहाड़ में, और शाम को एक उनके घर वालों को पर्ची थमा देते थे, लो जाओ आपका लड़का है तिहाड़ में बंद। क्यों? पत्थर मार रहा था सेना को। तो सेना उतनी गई गुजरी नहीं है कि आप कोई भी आएगा और बजा के चला जाएगा, क्योंकि वो गवर्नमेंट पे डिपेंड है। अगर वह गवर्नमेंट चाहे ना तो किसी को भी उठा के फेंक सकती है। वैसे एक इंसिडेंट लेटेस्ट आपके साथ शेयर करना चाह रहा हूँ। छत्तीसगढ़ का आपको नक्सल का काफ़ी टाइम से आपको सुनने में आ रहा है, इतने जवान शहीद हो गए, इतने 76 जवान शहीद हो गए, 21 जवान शहीद हो गए। उसके बाद अपने गृह मंत्री श्री अमित शाह सर, उन्होंने एक बहुत ही कुख्यात नक्सल था वहाँ का, छत्तीसगढ़ का, मांडवी हिडमा, वो हर एक कांड में शामिल रहता था। कोई भी कांड हो, 2010 का कांड हो, 2021 का कांड हो, 2023 का कांड हो, वो हर कांड में शामिल रहता था। उनको चैलेंज किया था, नक्सल को चैलेंज किया था कि 30 नवंबर से पहले हम तुझे ठोक देंगे, और 19 नवंबर को मांडवी हिडमा को ठोक दिया था। ये है गवर्नमेंट की पावर। और ये कौन सी गवर्नमेंट में सक्सेस हुआ है? कौन सी गवर्नमेंट में? बीजेपी गवर्नमेंट में। मैं पहले भी आपको बोल चुका हूं, मैं किसी गवर्नमेंट का समर्थन नहीं करूंगा, पर जो काम अच्छा करेगा ना वो मेरे लिए बेस्ट है। तो मेरे लिए बीजेपी गवर्नमेंट द बेस्ट है। क्यों बेस्ट है? कि मैं हर जगह पे 370 में भी रहा हूं। वहां का कानून आपने अगर पढ़ा हो तो पाकिस्तान का लड़का अगर कश्मीर की लड़की से शादी करेगा तो इंडिया की नागरिकता ले लेगा, मतलब वो इंडिया में रह सकता है। अगर कश्मीर की लड़की यहाँ अपने गुजरात के लड़के से शादी कर ली तो उसकी वहाँ की नागरिकता खत्म कर दी जाएगी। तो ये वहाँ का इलेक्शन 6 साल तक चलता था, हमारा 5 साल तक। ये गवर्नमेंट की वजह से पॉसिबल हो पाया है कि पूरा देश एक हो गया है। अब वो ये नहीं बोल सकते, पहले हम वहाँ ड्यूटी करते थे, बोलते थे आप इंडिया से हो, वो ये बोलते, उनको खुद को वो इंडिया में शामिल नहीं करते। आपको पूछा हमें इंडिया में जाना है, अगर दिल्ली जाना होगा तो बोलेंगे हम इंडिया में जाएंगे। तो ये चेंज हुआ है गवर्नमेंट के पावर से। तो गवर्नमेंट अगर आर्मी सोल्जर है, गन थमा दी हाथ में, और उसको सर ने बोला है कि आदेश लेना पड़ता है, सर अभी कोई आदेश लेना नहीं पड़ता, सीधे ठोको, सीधे ही ठोको, कोई आदेश की जरूरत नहीं है, सीधे ठोको। क्योंकि एक इंसिडेंस और शेयर करना चाहता हूँ आपके साथ, जो पुलवामा में हुआ था। पुलवामा कांड होने के बाद एक भगत चौक करके है, हैदरपुरा चौक और भगत चौक, कश्मीर में आप जाओगे एयरपोर्ट चौक से, वो दोनों चौक नियर बाय है, आप जाओगे तो देख लेना। वहाँ पे एक पुलिस वाले का लड़का था, वहाँ के पुलिस है ना बड़ी हरामी है। तो पुलवामा होने के बाद हमारा नाका लगा हुआ था, बैरिकेड। फर्स्ट बैरिकेड वो लड़के ने तोड़ा, सेकंड बैरिकेड तोड़ा, थर्ड बैरिकेड में उसके चेस्ट में सीधे गोली मारी थी। और बताने में आया था कि सेकंड पुलवामा इंसिडेंस ना हो इसलिए सीधे शूट किया गया। पहले उसको वार्न किया गया था, 2 नाके उसने तोड़े थे, वो नहीं रुका, तब जाके उसके चेस्ट में गोली मारी है। उसको चेस्ट में गोली इसलिए मारी है कि दोबारा कश्मीर है ना जो पहले जला था, जो भी गवर्नमेंट के टाइम दोबारा ना जल पाए, वो बीजेपी का पावर है। तो बीजेपी ने जो बोला है वो करके दिखाया है। तो मैं पक्का समर्थन करूंगा बीजेपी गवर्नमेंट को, मोदी सर को, अमित शाह सर को, क्योंकि उन्होंने जो फौज के लिए किया है वो कोई और नहीं कर सकता। क्योंकि हम मेन सबसे बड़ा मुद्दा था छत्तीसगढ़, जम्मू एंड कश्मीर का। जम्मू एंड कश्मीर ऐसा शांत हो गया अभी, वो छोटे मोटे इंसिडेंट्स को आप लेके अगर चलोगे ना तो वो तो हर स्टेट में होते हैं, गुजरात में भी हो गए, कश्मीर में भी हो गए।
पर जो बड़े इंसिडेंट्स आपको बताऊं तो 44 पुलवामा अटैक, ऐसे इंसिडेंट्स अब मैं कहना चाह रहा हूँ दोबारा नहीं होगा अभी। क्यों नहीं होगा? क्योंकि गवर्नमेंट अगर आपकी पावरफुल रही ना, तो अगर घर में अगर पापा अगर रहे ना 56 इंच चेस्ट वाले, तो कोई आपके घर की उधर कोई देखता नहीं है, कोई झांकता नहीं है। अगर बाप ही अगर ढीला ढाला रहा तो हर कोई झांक के जाता है। तो अपना देश का बाप ही एकदम टाइगर जैसा है, तो कोई झांक के नहीं जाएगा। हमको सीधा शूट एंड साइड का ऑर्डर है, आपको मिला, ऑपरेशन में भी हम जाते हैं। आपको एक गोली चली ना, यहाँ से 100 गोली जाती है सामने से, और हमने ठोके भी है। अभी 16 जनवरी में मारे थे। 2024 में मैं एक ऑपरेशन में इंक्लूडेड था, एक जिंदा नक्सल को हमने पकड़ा था। उसमें मुझे डायरेक्टर जनरल की ओर से एक मेडल से पुरस्कार किया गया था। उसमें 5 डिजिडिक्स जो मेडल है उससे मुझे पुरस्कार किया गया था। हमें पता भी नहीं था एक नक्सल है। सीधा उसको जब इंट्रोगेशन किया तब पता चला कि भाई कुख्यात नक्सल था, 8 लाख इनामी। अब नक्सल की कमर ऐसी टूटी है कि बात ना करो। इसलिए मैं चाह रहा हूँ कि जो अदर स्टेट का जो बोलते हैं ना, गुजराती फौज में नहीं आते, गुजराती तो एकदम ढीले ढाले होते हैं, ये होते हैं गुजराती ढीले ढाले नहीं होते, गुजराती बाप होते हैं, उनको ये बताना है। और एक बार मैं कहना चाह रहा हूँ कि जल्द से जल्द जो भी लड़के हैं वो तैयारी करते रहे। नज़दीक में भर्तियाँ आने वाली, SSGD हो, आर्मी TA हो, आर्मी रैली हो, भर्ती आने वाली है। आप कहाँ से ट्रेनिंग कर रहे हो, कैसे ट्रेनिंग कर रहे हो, मैं नहीं है। अगर मुझे मौका मिला तो मैं चाह रहा हूँ मेरे पंचमहाल से 2000 से 3000, कोई अनलिमिटेड, ये काउंटिंग देना फिर अच्छा नहीं लगता। अनलिमिटेड हर घर से एक फौजी होना चाहिए। मेरे हिसाब से हर घर से एक फौजी होना चाहिए। अगर भविष्य में हमें ज़रूर पड़ेगी, देश को ज़रूर पड़ने वाली है, ये मेरे वर्ड याद रखना, देश को ज़रूर पड़ने वाली है। क्योंकि जिस हिसाब से मैं हर स्टेट में जाके घूमता हूँ ना, तो मुझे खुद को लग रहा है कि देश को ज़रूर पड़ने वाली है। तो आप ये अग्निवीर स्कीम को ये ना देखें अग्निवीर है। आपको एक मास्टर हैंड की एक मास्टर उंगली कलम के तौर पे दी गई है, तो उसको शूट एंड साइड के लिए भी बनाई गई है। तो आप आर्मी ज्वाइन करो, CRPF या पैरामिलिट्री ज्वाइन करो। आपको सबको वही गोली मिलेगी, वही यूनिफॉर्म मिलेगी, वही पावर मिलेगी। वो उन्हें पावर सीज नहीं गई है। आते तो बोलते हैं कि आप तो रिजर्व में रहते हो, रिजर्व में कोई नहीं रह रहा आजकल। सबको शूट एंड साइड का ऑर्डर है, सबको गोली चलाने का मौका मिलता है। हम भी चलाते हैं, काफ़ी एनकाउंटर जेले हैं, काफ़ी एनकाउंटर किए भी है और काफ़ी को ठोका भी है। तो मैं यही चाह रहा हूँ कि आपको भी ऐसा मौका मिलेगा। जो मेरे साथी बडीज़ है कमांडोज, उनको मौका मिलेगा बहुत ही जल्दी, और आप अपने फील्ड में जाके ऐसा प्रदर्शन करें अपने गुरुजनों का और अपने माता पिताओं का और अपने ज़िले का और अपने स्टेट का नाम रोशन करें। ऐसे ही मैं आगे और टाइम लेना नहीं चाहता, वैसे भी टाइम काफ़ी हो गया है, तो अपनी बात को यहीं पे ख़त्म कर रहा हूँ। जय हिंद, जय भारत। थैंक यू जी। आप કોબરા કમાન્ડો ભાઈ હાર્દિકભાઈ બારોટ માટે ફરી એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય। આવું જ એક માર્ગદર્શન આપણે પરિશ્રમ ફિઝિકલ એકેડેમીના કોચ અહીંયા જયેશભાઈ પરમાર આવ્યા છે, એમને પણ વિનંતી કરું કે આ પ્રસંગે આપ પણ માર્ગદર્શન આપશો। પહેલાં તો આભાર માનીશ સાહેબનો, અને હાર્દિક સાહેબે પણ ખૂબ સારી વાત કરી। અમે કાલોલમાં સૌ પ્રથમ આજથી 3 વર્ષ પહેલાં એક એકેડમીની શરૂઆત કરી, એમ પરિશ્રમ ફિઝિકલ એકેડમી એમ। એની પહેલાં પણ અમે ધીરે ધીરે ગામડાઓના યુવાનોએ જાગૃત કરવા માટે ગામમાં એક 1600 મીટરની રેસ રાખતા। ઘણા બધા યુવાનો ભેગા થાય, એકઠા થાય અને 1600 મીટરની રેસ દોડે એમ, અને એમાં અમે ઇનામ પણ રાખતા એમ। તો એવું થતું એમ કે ઘણા બધા યુવાનો આવી જાય એમ, એટલે પછી અમે ધીરે ધીરે એક કંઈક નક્કી કર્યું એમ કે સૌથી બેસ્ટ કેવી રીતે આપી શકાય એમ। તો એક સ્માર્ટ વર્ક એમ। તો સ્માર્ટ વર્ક એટલે કેવું એમ, તો અમે વિચાર્યું કે જો સૌથી સારા અને બેસ્ટ જવાનો તૈયાર કરવા હોય તો કેવી રીતે કરી શકાય એમ। તો અમે એઝ અ ઓનર વંજાર આકાશ
મળીને અમે ડિસિઝન લીધું કે શું કરી શકાય એમ. તો એટલે પહેલાં શું થતું કે ઘણી જગ્યાએથી નવા નવા યુવાનો આવીને અને ભીડ કરી દીધા એમ. તો પછી અમે એક નક્કી કર્યું કે એક એકેડમી જેવું કંઈક ખોલીએ એમ. અને ત્યારથી અમે એક એકેડમીની શરૂઆત કરી આજથી 3 વર્ષ પહેલાં. હું એ એકેડમીની વાત કરીશ કે જ્યારે આર્મીના જવાનો ત્યાં તૈયારી કરવા માટે આવતા હોય ને ત્યારે અમને લાગતું હોય એમ કે એમને એવું લાગતું હોય અંદરથી એમ કે શું મારાથી થશે, શું હું કરી શકીશ, એમને એવા પ્રશ્નો ગૂંજતા હોય અંદર એમ. ત્યારે પરિશ્રમ એકેડમી કે એમ કે જ્યાં તારો પરિશ્રમ હશે ને ત્યાં તારી સફળતા ચોક્કસ છે એમ. અને પરિશ્રમ એ એક સિંહ પેદા કરે છે એમ, હે ને. પરિશ્રમ એ માતાનો દીકરો પેદા કરે છે એમ, હે ને. પરિશ્રમ એ જવાન તૈયાર કરે છે, હે ને. ત્યારે એ કહેવાનું મન થાય કે જ્યારે આર્મી ટોટલ એકેડમીની વાત કરું તો આર્મીના 70 જવાનો જ્યારે તૈયારી કરતા હોય અને એ 70માંથી 67 યુવાનો જ્યારે ગ્રાઉન્ડ પાસ કરીને નીકળતા હોય ને ત્યારે જે ગલગલિયા અમને થતા હતા ને, જ્યારે ગલગલિયા અમને થતા હતા ને એ કોઈએ અનુભવ્યા નહીં હોય એમ. પછી પોલીસ દળમાં જે લાસ્ટ ભરતીમાં 120 યુવાનો તૈયારી કરતા હતા એમ. અને એમાંથી 114 યુવાનોએ ગ્રાઉન્ડ પાસ કરી એ પરિશ્રમ ફિઝિકલ એકેડમીનું જે ગૌરવ વધાર્યું ને એ ખૂબ જ મહત્ત્વનું હતું એમ. અને છેલ્લે ટીએ આર્મી જે કહીએ ને ટેરેટોરિયલ આર્મી એમ, એમાં 22 યુવાનો હતા. એમાંથી 6 યુવાનોએ ગ્રાઉન્ડ પાસ કરી અને પરિશ્રમ ફિઝિકલ એકેડમીનું ગૌરવ વધાર્યું છે. અને સચોટ માર્ગદર્શન અને સુવિધા સાથે અમે હોસ્ટેલની સુવિધા પણ રાખી છે. બહારના યુવાનો બહેનો માટે પણ અમે વ્યવસ્થા કરી છે જે આવીને ત્યાં રહે અને તૈયારી કરે. સાથે સાથે અમે એમને કેવી રીતે તૈયારી કરવી છે ફિઝિકલથી લઈને મેન્ટાલિટીથી લઈને અમે એમની તૈયારી કરાવીએ છીએ એમ. અને જ્યાં જ્યાં એમને જરૂર પડે છે ત્યાં અમે સૌથી વધુ માર્ગદર્શક બનીએ છીએ એમ. અને છેલ્લે એટલું કહીશ કે આજુબાજુના ગામના યુવાનો બહેનો પરિશ્રમ સાથે જોડાય અને એમનો પરિશ્રમ થકી હે ને દેશને એક ઉચ્ચ લેવલના સૈનિક અને પોલીસ દળમાં જે સૈનિકો છે એ ત્યાં રજૂ કરે એમ. અને છેલ્લે એક કહીશ કે પરિશ્રમ જ્યાં સફળતા ત્યાં, શિસ્ત પરિશ્રમ અને દેશ સેવાનો માર્ગ, યુનિફોર્મ સુધી પહોંચાડવાનો સાચો રસ્તો એટલે પરિશ્રમ ફિઝિકલ એકેડમી. જય હિન્દ. વાહ, ખૂબ ખૂબ આભાર આપનો. ખૂબ ખૂબ આભાર જયેશભાઈનો. અને આજના આ કાર્યક્રમમાં એક કલગી બની અને આપણા સૌની વચ્ચે ઉપસ્થિત જેમનામાં ભારોભાર રાષ્ટ્રભાવના ભરેલી છે અને ક્યારેય પણ આપણે સંવાદ કરીએ, વાતો કરીએ તો દેશ ભાવનાની વાતો એમના મોઢેથી કાયમને માટે આપણને માર્ગદર્શનના રૂપમાં મળતી હોય છે. એવા આપણા પંચમહાલનું ગૌરવ એટલે ધર્મેશભાઈ મહેતા અહીંયા ઉપસ્થિત છે. આવો જોરદાર તાળીઓથી એમની પાસેથી આજે માર્ગદર્શન લઈએ. આજે વિજય દિવસ છે ભારતનો. એક યુદ્ધમાં આજે જવાનો જે અહીંયા બેઠા છે નવી પેઢીના, એમના પૂર્વજો જેમણે શત્રુઓના દાંત ખાટા કર્યા હતા. 16 ડિસેમ્બર પ્રતિવર્ષ આપણે વિજય દિવસ તરીકે મનાવીએ છીએ. ત્યારે મને ખૂબ આનંદ થયો છે એક નાના સરખા તાલુકામાંથી આવા અશોક ચક્રના 24 આરાઓ જેવા 24 અગ્નિવીરોના દર્શન કરવાનો અવસર મળ્યો છે. અને એમના માતા પિતાના દર્શન કરીને અનેરો આનંદ થાય છે. અને એ અવસર અને એ મોકો જેમણે આપ્યો છે, કોઈ લોકપ્રતિનિધિ, કોઈ ધારાસભ્ય એ આવી રીતે સૈનિકોના સન્માનમાં, કદાચ મેં સાંભળ્યું છે કે પ્રધાનમંત્રીજી તો કરી રહ્યા છે, પરંતુ જુઓ કે એ ભાવ છે કે નીચે તળિયા સુધી આવ્યો છે કે આપણા લોકપ્રતિનિધિ નીચે આવીને કે ભાઈ મારે ત્યાં મારા વિસ્તારમાં જે લોકો રાષ્ટ્ર માટે સમર્પિત પોતાનું જીવન કરવા તત્પર થયા છે એવા પરિવારોનું દર્શન કરવાનો અવસર છે. આપ સૌને આ અવસરે 2-3 વાતો, નોટ મી બટ યુ, નેશન ફર્સ્ટ, કેરેક્ટર મસ્ટ. એનસીસીમાં પણ ઘણા લોકો જઈ આવે છે
અને એનસીસીમાંથી પછી એમને એ મોકો મળ્યો છે અથવા પ્રેરણા મળી છે કે પોતાનું દેશ પ્રથમ અને ચારિત્ર્ય હોવું જ જોઈએ. એટલે ભવિષ્યમાં પણ કોઈ સૈનિકની સામે શંકાની દ્રષ્ટિથી ન જુએ, એટલે પહેલેથી એને પૂર્વ તાલીમ મળે અને પ્રત્યેક ગામમાં આવા 5-10 લોકો અને ગામના પ્રમાણમાં વધારે સશક્ત યુવાનો એ શસ્ત્રોની તાલીમ લઈ આવે, આવા એક પવિત્ર ધ્યેયથી મોદી સરકારે આખી એક યોજનાનો આરંભ કર્યો. ટીકાકારો તો ટીકા કરે, પરંતુ લાભ ખૂબ થયો અને દેશભરમાંથી ઘણાય ટીકાકારોએ પછી પાછળથી પોતાની વાતોને પાછી ગળવી પડી. એવી આ યોજના છે. કષ્ટ તો ખૂબ હોય છે પહેલા દિવસથી, અને અહીંનું જ્યારે સુખ જોઈએ. આજે હું સ્કૂલમાં આચાર્ય છું. મેલોલ જેવા ગામમાં 900 વિદ્યાર્થીઓ ભણે છે. મોટાભાગે ગ્રામીણ ક્ષેત્રોમાંથી વિદ્યાર્થી આવે છે. પરંતુ આજે વિદ્યાલયોની સ્થિતિ, આવનારા જે દીકરાઓ છે એમની હેરસ્ટાઈલ, એમના કપડાં, એમના વિચારો, એમનું બોલવાનું બહુ જ મુશ્કેલ છે. એમાંથી આવા તારલાઓ તૈયાર કરવા એ માતા પિતાનો ભાવ અને એમની ઘરની ટ્રેનિંગ જ આવા લોકોને તૈયાર કરી શકે છે. એટલે ખૂબ નમન કરું છું આવા માતા પિતાને. અને મોટાભાગે બધા લોકો શ્રમજીવીના બાળકો છે. કોઈના બાપુજી કોઈ કાર ચલાવે છે, વાહન ચલાવે છે, કોઈ ખેડૂત છે, કોઈ મજદૂરી કરે છે, કોઈ કડિયા કામ કરે છે. દેશની રક્ષા કરવા માટે કોઈ લક્ઝરીમાં જીવેલો વ્યક્તિ આજ સુધી આવ્યો નથી. માટીમાં ઉછરેલા લોકોએ જ દેશની રક્ષા કરી છે. એને ખબર છે માટીની કિંમત. હા, થોડા લોકો નીકળ્યા હશે, પરંતુ આવા જ લોકો હોય છે જેમને એમ કહી શકાય કે ખાવાના માટે પણ મુશ્કેલી હોય છે. એટલે એવું પણ નથી કે પોતાને નોકરી મળશે અને સારું કંઈનું કંઈ થશે, એવું નથી. એમના મનમાં એક ભાવ હોય છે કે મારું પણ સારું થશે અને રાષ્ટ્રનું પણ સારું કરીશ, એટલે મારે બલિદાનના માર્ગ પર આગળ આવવું છે. આપણે એવી રાષ્ટ્ર રક્ષાના મંત્ર લઈને આગળ નીકળેલા છીએ. જ્યારે દેશને જરૂર પડે ત્યારે હંમેશા ગામડું પાછળ નથી રહ્યું. ગામડાથી જ દેશ આગળ આવ્યો છે. આજે પણ 70% લોકો ગામડાઓમાં વસે છે. જ્યાં જ્યાં ગામડું ભાગ્યું છે ત્યાં એ ગામડાને કારણે શહેરોની પરિસ્થિતિ અને અવદશા થઈ છે. એટલે મોટા ભાગે તમે જુઓ, આજે શહેરોમાં 1 ચાઇલ્ડ પોલિસી થઈ ગઈ છે. જેટલા લોકો શિક્ષિત થતા જાય, એક બાળક બસ. હવે એક બાળક થઈ ગયું, એ તો ઘર પણ ના સાચવી શકે અને પાદરેય ના સાચવે, ગામડુંય ના સાચવે, કારણ એક જ છોકરું છે. એટલે આ પણ આપણા લોકોએ ધ્યાનમાં રાખવું પડશે. એટલે આપણા સંતોએ હવે તો કહેવા લાગ્યા છે કે ભાઈ તમે ઓછામાં ઓછા 3 સંતાન ઘરમાં હોવા જોઈએ, કે જે એક તો ઘરનું રક્ષણ કરે, માતા પિતાની સેવા કરે, એક માતા પિતાની ચિંતા મૂકીને રાષ્ટ્ર માટે જાય. ઘણી માતાઓએ અહીંયા કહ્યું ને કે હું ભારત માતાના ખોળે મારો દીકરો આપી દીધો, મને એવો ને એવો પાછો આપજે. એણે વિનંતી પણ કરી છે. તો એક દીકરો સેવા માટે જાય અને એક સમાજની સેવા કરે. તો આ પણ જરૂરી છે કે નવી પેઢી પોતાના શરીર, મન અને બુદ્ધિ દ્વારા, કારણ કે નહીં તો 13 લાખ લોકો આજે બોર્ડર પર ઊભા છે. આપણે દેશમાં દિવાળી કે હોળી જેવા સરસ ઉત્સવો ત્યારે જ ઉજવી શકીએ છીએ કે 24 કલાક કોઈ લોકો ઢાળ, તડકો, બરફ, વરસાદ સહન કરીને ગમે તેવી આપત્તિ આવે, પોતાનું જે થવું હોય તે થાય, એના મનમાં વિચાર નથી હોતો. બસ ઓબે ટુ ઓર્ડર. હમણાં કહ્યું ને કે ભાઈ કહ્યું એટલે કરવાનું જ. રાત્રિ હોય ને દિવસ કે તો દિવસ, નહીં તો મર્યા સમજો. પરંતુ શેના માટે? એ આજ્ઞા પાલન શીખવાથી ભવિષ્યમાં એ કોઈ પણ પ્રશ્ન આવે તો પછી વિચારવા નથી રહેતો. હમણાં બીજી એક વાત કહી, એકેડેમી એટલે આ જે પ્રશિક્ષણ આપવાના જે દ્રોણાચાર્યો છે એમની વાત પણ સારી છે કે રોકો, ટોકો અને ઠોકો. હવે તો 2 આગળનું નીકળી ગયું. હવે તો સીધું આર પાર. સિંદૂર જેવી ઘટનાઓ જ્યારે આપણે જોયું છે કે આખા જે પ્રસંગો બન્યા છે, એમાં આવા જ યુવકો એમના બળને કારણે રાષ્ટ્રને મજબૂતી બની છે. તો જે સામાજિક આગેવાનો છે એ બધા લોકો પણ સમાજમાં આ વાત મૂકે. આજે સૈનિક દીકરાઓ હોય છે, એમની સામે સમાજના કેટલાય લોકો જુદી રીતે જુએ છે કે આ તો ફોજમાં છે, અને દીકરી આપવી કે નહીં. હવે એ દ્રશ્ય બદલાયું છે. ફોજમાં હોય એ બધા વ્યસની હોય એવું નથી. અમારા સણસોલીના જવા મરદે કહ્યું ને
કે મારો વિચાર માત્ર રાષ્ટ્ર નહીં, મારું ગામ, મારા ગામના લોકો પણ તંદુરસ્ત રહે. હવે નવી પેઢીના લોકો બધા ત્યાં જાય અને બધી છૂટ મળે એટલે વ્યસન કરે એવું પણ નથી. એકદમ તંદુરસ્ત અને એકદમ સારા વિચારવાળા અને આગળ વધવાની ભાવનાથી જતા હોય છે. એટલે આપ સૌ 24 જે તીર્થંકરો છો, જે થોડા થોડા દિવસે પોતાનું સ્થાન બદલીને પોતાનું ઘર છોડીને નીકળેલા છો, એ એક સાચા સાધુ જેવા છો. એટલે આપણે ત્યાં શાસ્ત્રમાં કહ્યું છે ને કે જનની જણ તો ભક્ત જણ, કાં દાતાર અને કાં શૂર. તો એવા શૂરવીરો તમે પાક્યા છો. અને ઘરમાં કોઈ ના હોય, એકય સંતાન ન હોય તો ચાલે, પરંતુ જો હોય તો એ નરવીર નરબંકાઓ જોઈએ, જે દેશનું સારું કરે, સમાજનું સારું કરે, માતા પિતાની પણ સેવા કરે અને પોતાની પેઢીઓને ઉજાગર કરે. નીરવભાઈએ સરસ મજાનો અવસર ઊભો કરી અને બધાને વ્યક્તિગત રીતે વાતચીત કરવાનો એક સરસ અવસર અહીંયા આપ્યો છે. અમારા મિત્ર બહાદુરભાઈ, એમણે પણ એમના કેસરી કંઠથી તમારું આવતામાં જ કેટલાય સરસ મજાના ગીતોથી અભિવાદન કર્યું છે. અને ઘણા બધા સામાજિક આગેવાનો પણ આ બાબતને સમર્થિત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. ત્યારે ફરી એકવાર હું આપ સૌને વંદન કરું છું અને અભિનંદન આપું છું કે જરાય ગભરાયા વગર. એક સ્થિતિ તો એવી આવતી હોય છે કે હમણાં જ જતો રહું, એમાંથી તમે તપસ્યામાંથી બહાર આવ્યા છો. હવે આપનો માર્ગ આગળ મોકળો છે. મા ભારતીને વિનંતી કરીશ, પ્રાર્થના કરીશ કે આપ સૌ આગળ જતા જેમ આપણા કમાન્ડો છે એવા તમે બધા પણ એવા કમાન્ડોના માર્ગ પર આગળ વધો. અસ્તુ. ભારત માતા કી જય. ધન્યવાદ.